પુરુષોની અંદર સદગુણો હોય છે પરમાત્માના, અને એમનો જે સત્સંગ આપણે પ્રમુખ સ્વામી મહારાજ જેવા જે મહાન સંત એનો જેને સત્સંગ થયો છે એના જીવનની અંદર ચોક્કસ શુદ્ધિ આવી છે, શાંતિ મળી છે, વ્યસનો ગયા છે, અને એના કુટુંબમાં પણ ઘણી બધી શાંતિ મળી છે. તો આપણે કાલે બધી કથા વાર્તાનો મહિમા ઘણો બધો જાણ્યો છે. છોડવાનું કંઈ જીવનમાં હોતું નથી, ખાલી માણસને સમજણ કેળવવાની હોય છે. સંસારમાં રહીને મહાન ભક્તો થયા જનક રાજા જેવા, ફોન કોલ, જનક રાજા જેવા રાજા સંસારમાં રહેતા અને ઘણું બધું સામ્રાજ્ય ભોગવતા છતાંય પણ મહાન સિદ્ધ પુરુષ ભગવાન વેદ વ્યાસના દીકરા સુખદેવજીના ગુરુ થયા છે. આ માણસ તાત્વિક રીતે બુદ્ધિથી વિચારે તો કઈ ઘર છોડવાનું, બહુ વૈરાગ કઈ કરવાનું, સમજણ જ કેળવવાની છે. બહાર ગમે તેટલા કાંટા હોય, કચરો હોય, નથી નડતો, આપણા હૃદયમાં હોય એ જ નડે, પગમાં વાગેલું જ નડે છે. સંસારમાં સરસોને મન મારી પાંચ સંસાર જેને લોપે નીચે જાણ હરિનો દાસ. સંસારમાં રહેવું પણ નિર્લેપ રહેવું, મોહ નો રાખવો, એનું નામ મોક્ષ છે. મોક્ષ કઈ કહેવા સાંભળવાથી નથી થતો, પણ સંસારમાં રહેતા પણ આપણને કોઈ વસ્તુ બંધન ના કરે. જનક જેવા રાજા, મહાન રાજા સુખદેવજીના ગુરુ થયા, કોઈને માન્યામાં ના આવે. ભગવાનના દીકરા સુખદેવજી ભગવાનને ઘરે જન્મ્યા હોય ને એને તો હોય કે ભાઈ મારા પિતા જ ભગવાન છે, મારે કોને પામવાનું છે. અને એને ગુરુ બતાવનાર ભગવાન વેદ વ્યાસ, જે 24 અવતારમાં ભગવાનનો અવતાર ગણ્યા છે, એને કીધું એના પુત્રને કે તું જા તો ભલે જા, પણ ગુરુ કરજો જનકને કરજે. અમુક માણસોને એવી ગરમી હોય છે કે ગુરુની કાંઈ જરૂર નથી, વચ્ચે હું એવું વાયા રાખવાનું, અમારે તો ભગવાન જોડે હોટલાઈન ડાયરેક્ટ ભગવાન. ભાઈ ડાયરેક્ટ ભગવાન હામાં મળે ને તોય ન ઓળખાય. ભગવાનને ઓળખવાને એ હૃદયનો કચરો ને ક્યાં સુધી ઓળખાય જ નહીં. ગમે તેવી વ્યક્તિ સામે આવે, છોડવાનું કઈ આવતું જ નથી. સાધુ થવું તમને થશે કે તમે કેમ ઘર છોડ્યા, છોડવાનું ન હોય તો બરાબર છે, ઘર છોડ્યા છે એ સાધના છે, પણ સંસારમાં થોડી વિટમણા વધારે છે, એમાં નિર્લેપ રહેવું થોડું વધારે અઘરું છે. અને સાધુ થઈ ગયા પછી મન જોડે જ લડાઈ લેવાની હોય છે. એને સાધના કઈ સહેલી તો નથી, પણ હવે એક તો પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતનું શરણું મળે, એનો લાભ મળે ને એના આશીર્વાદથી આપણે અમે સંતો થયા છીએ. કે વૈરાગથી કે સમજણ બહુ નથી, પણ સ્વામી જેવા પુરુષમાં આપણને શ્રદ્ધાને, વિશ્વાસને હેત કે આપણે ભવસાગર પાર કરશે ચોક્કસ. તો સમજણ કેળવવાની છે. રામાયણ ઘણી બધી જાતની રામાયણો હોય છે. એમાં એક યોગ વશિષ્ઠ રામાયણ છે. એ વશિષ્ઠ મુનિ પોતે રામચંદ્ર ભગવાન જયારે બહુ જ નાના હતા ત્યારે એને આ રામાયણ સંભળાવેલી છે. 36,000 શ્લોકની રામાયણ છે. વાલ્મીક ઋષિ 33,000 શ્લોક લખ્યા છે. 36,000 શ્લોકની આખી રામાયણ વાંચેલી છે મેં સારંગપુરમાં. એમાં એક બહુ સરસ એને દ્રષ્ટાંત આપે છે રામચંદ્ર ભગવાનને વશિષ્ઠ મુનિ. એ પોતે એક રાજાનું દ્રષ્ટાંત આપે છે. એક શિખિધજ નામના રાજા હતા, અને એ રાજા પોતે એના ગાર્ડનની અંદર ઝૂલા પર બેઠા હતા, અને એની પત્નીનું નામ હતું ચુડાલા. એની પત્ની છે ને યોગ માયાવી હતી, રૂપ બદલી શકે, મનનું જાણી શકે, એટલી સિદ્ધિ મેળવેલી. એની પત્ની પણ રાજાની બાજુમાં ઝૂલા પર બેસી ગઈ, અને એની પત્ની રાજાને છે સંછેડ્યો, એના પતિને. હું સંછેડ્યો કે પહેલાના રાજા જેવા રાજા નહીં અત્યારે ખાલી રાજાના લેબલ રહ્યા. હવે એના પતિને આગળ જ બીજા રાજાના વખાણ કરે. તમને ઘરમાં કોઈ કે તમે ઠીક, હવે ખાલી કહેવા હોય એટલું જ. આ સોસાયટીના માણસો જેવા તમે કાંઈ નથી એમાં, તો લાગી આવે આપણને થોડું. એક છોકરાને હું કે ફલાણા છોકરો જો આપણી બાજુમાં કેટલો સારો, ફલાણાનો કેટલો ડાયો છે, આનો હોશિયાર છે, તું તો કે એને ઘરમાં બેહારી દો, અમે નીકળી જઈએ. ભાઈ જે છે એ છીએ અમે. રાજાને એટલું બધું માન ખવાણું નહીં. રાજા કે પહેલાના રાજામાં શું વિશેષણ, અત્યારના રાજામાં વીક પોઈન્ટ શું છે કે અત્યારના રાજા એ ખાલી કહેવાના છે. પહેલાના રાજા તો આખું સામ્રાજ્ય છોડી દેતા, રાજ છોડી દીધા જેની. ભરથુરી રાજા, ગોપીચંદ રાજા, બાજન રાજા, ભરત રાજા,
આ બધા રાજ છોડી છોડી નીકળી ગયા છે મહાન. એ કે હું છોડી દઉં. એ કે તો બોલાય. છોડવા વાળા કઈ પૂછવા નથી રહેતા. એની પત્ની કે છે પેલો કે છોડી દેશો, એ કે એમ કઈ છૂટે નહીં તમારથી, કે જો નીકળી જાઓ, અહીંથી જ નીકળી જાઓ. પેલી કે ભલે જાય જવા દો, કેટલે જશે. પેલો નીકળી ગયો રાજા. જો સમજણથી નથી નીકળ્યો, વૈરાગથી નથી નીકળ્યો, વટનો માર્યો માણસ નીકળ્યો છે. ઘણા એવા હોય બહુ દેવું થઈ જાય ને મંદિરમાં બેસી જાય, લગ્ન નો થાય ને મંદિરમાં બેસી જાય કે ક્યાંય નહીં તો મંદિરનો આશરો મળે આપણને, અને ભગવાન તો દરેકને અપનાવી લે. આ રાજા નીકળ્યા ને, અને રાજા પોતે એક પર્ણકુટી બાંધી અને ઝાડીની અંદર રે, બાજુમાં એક રસ્તો, માળા જપે. રાજ છોડીને પર્ણકુટીમાં રહેવા મળ્યો, ઘાસની ઝૂંપડીમાં. થોડા દાડા પછી એની પત્ની એક બ્રાહ્મણનો વૃદ્ધનું રૂપ લઈને ત્યાં ગઈ અને જોયું, અને પેલો બાર માળા ફેરવતો હતો ને એને હું બોલી, હા બ્રાહ્મણ રૂપે આવી એની પત્ની. એક ભિખારી બેઠો લાગે છે અહીંયા. કે કોને ભિખારી કે છે? કે તને. અરે સામ્રાજ્ય મૂકીને આવ્યો છો, ભિખારી નથી કે છે. કે સામ્રાજ્ય તો ભેગું લઈને આવ્યો એવું લાગે છે, મનથી તો છોડ્યું નથી. આ ઝૂંપડી કોની કે મારી છે, મારું તો ગયું જ નહીં ને. છોડ્યું તો એ રાજ મારું મનાણું, ઝૂંપડી બાંધી મારું તો જતું જ નથી તમને. કે ઝૂંપડી હળગાવી દઉં, કે હળગાવી દે. ઝૂંપડી હળગાવી દીધી. એ કે આ બધા પુસ્તક ને માળા કોનું? એ મારું છે, એટલે મારું તો જાતું જ નથી તને. એ બધું હળગાવી દીધું. શરીર કોનું? કે શરીર મારું છે. કે શરીર હળગાવી દઉં. કે શરીર હળગ્યા પછી રક્ષા કોની છે? તો મારી જ પડવાની છે. કે મરી ગયા પછી હું તો જાતું જ નથી ને. પછી ઓરિજિનલ રૂપમાં આવી એની પત્ની, હાથ પકડીને કે હાલો કઈ છોડવાનું નથી, મનથી છોડવાનું છે. આ અહમ વળગેલું છે ને, હું ને મારું, એ જ માયા છે. તો કઈ બહારથી કઈ ત્યાગ બહુ કરી નાખ્યો હોય એવું કઈ નથી હોતું. પ્રમુખ સ્વામી મહારાજની સાથે અમે ગંગોત્રી ગયા હતા. ઉત્તરાખંડની 4 ધામની જાત્રા ગણાય છે, યમનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ને બદ્રીનાથ. આ 4 ધામની યાત્રામાં અમે 350 સંતો લઈને સ્વામીજી ગયા હતા. પ્રમુખ સ્વામી મહારાજ 87ની સાલમાં. ત્યાં એક સંન્યાસી મળ્યા. એ છેલ્લા 17 વર્ષથી ગંગોત્રી, ગૌમુખ ગંગોત કે જ્યાંથી ગંગા નદીનું ઉત્પત્તિ થઈ છે, ત્યાં એ પોતે નાય છે. કોઈની હિંમત નહીં ને હાથ પગ ધોઈએ કે તમે આંગળી બોળો ને કરંટ લાગે તમને, એટલું ઠંડુ પાણી. ખોટા પડી જાય તરત હાથ પગ. 17 વર્ષથી 12 મહિના નાય શિયાળામાં, બરફ તેનું પાણી. રોજને 1000 માળા જપે છે, એકટાણું કરે છે 20 વર્ષથી. આખા ભારતની પરિક્રમણા કરી છે ખુલ્લા પગે. એ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજની આગળ આંસુ સાર્યા કે સ્વામીજી મને શાંતિ નથી, મનના ઘાટ બંધ નથી થતા. જો બહારથી લાગે સાધના તમને, અંદરનું કલેવર બદલવું ને અઘરામાં અઘરું છે. બહારથી તો માણસ બધો ત્યાગ કરે ને દેખાય આપણને, છોડવાનું છે ને અંદરથી છે. મહાન પુરુષો આપણે એ શીખવાડે, સંસારમાં રહ્યો કઈ વાંધો નહીં, પણ સંસારમાં રહ્યા આપણું જીવન અને આપણી જે ભાવનાઓ, આપણો પરિવાર એ વિરક્ત જીવન જીવે, એને અડે નહીં કાંઈ. છોડતા વાર ન લાગે. છોડવાના શું છે? શરીરથી નથી છોડવાના, મનથી છોડવાનું છે. કામ ને ક્રોધ, આ ગાંઠું છે ને એ ઓગાળવાની છે. કમળ સરોવરમાં રે, અને સરોવરથી કમળ એકદમ શું કઈ ચીમરાઈ ન જાય, પણ સૂર્યના કિરણો બંધ થઈ જાય ને સાંજે તારે બીડાઈ જાય, અને સવારમાં કમળ ખીલે. કોણ ખીલાવે છે? સૂર્યનારાયણ કિરણો ઉગે ને પછી જ કમળ ખીલે. એ જ કમળને સરોવરની બહાર મૂકે ને તો એ સૂર્યના કિરણો કમળને ચીમરાવી નાખે. હાજે ને હાજે હાવ ચીમરાઈ જાય. સરોવરની બહાર ગયું. બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય. સમાગમ છે ને સંતનો, એ બહુ જ મહત્વનું કામ કરે છે. એટલે કેતા કથા વાર્તા આપણી આ ઋષભદેવ ભગવાનના દીકરા ભરત રાજા પોતે રાજ છોડીને ગયા છે ને ઋષભદેવ ભગવાન રોજ એને જ્ઞાન આપે છે. એના 100 પુત્રો હતા. પહેલાના જમાનાની અંદર મંત્રથી છોકરાઓ થતા, ઔષધિથી થતા, સતીના સતથી થતા.
કેટલા બધા દીકરાઓ હતા. સગર રાજાને 60,000 દીકરાઓ હતા. ચાલશે, 60,000 દીકરાઓ સગર રાજાને હતા. આપણે ત્યાં 60,000 છોકરા છે, મંત્રથી થતા. એમ ઋષભદેવ ભગવાન અને એની પત્ની મેરુદેવી થકી ઋષભદેવ ભગવાન 8મો અંશ છે પરમાત્મામાં. અવતાર ગણાયો છે 8મો, 24 અવતારમાં. અને જૈનો એને 8મા તીર્થંકર ગણાવે છે. કેસરિયા દેવનું મંદિર પણ છે રાજસ્થાનની બોર્ડર ઉપર. આપણે ગુજરાતમાંથી જઈએ ત્યારે બહુ મોટું ઋષભદેવ ભગવાનનું. એ ઋષભદેવ ભગવાનના 100 દીકરાઓને રોજ બેસાડે અને રોજ હાજે કથા કરે. આજે ઘણા બધા ગામડાના ભાભાઓ હોય ને, અમે એ ભાભા વિસ્તારમાં જ ફરીએ છીએ. એ બધા ફોન કરે ને શું વાતો કરે. છોકરા સુરત હીરા ઘસતા હોય કે ઓફિસમાં પગાર વધ્યો કે ન વધ્યો, નકર ઓફિસ બદલી નાખજે. કોઈ દે પૂછે નહીં કે મંદિરે જાજે, સંતોને પધરામણી કરાવજે, કોઈ વ્યસને ન ચડીશ, બજારમાં ખોટો રખડીશ નહીં, હોટલ સિનેમામાં. એવી વાતો ન કરે. મૂળો ખાઈને હોટ કરાવે, જે અંદર હોય ને કેસેટમાં હોય એ જ વાગે, ગમે ત્યારે વગાડો. ઋષભદેવ ભગવાન એના દીકરાને એવું નથી કીધું કે આપણું મોટું સામ્રાજ્ય છે. પોતે આખા ભાગવતના સાર રૂપે એના દીકરાને ઉપદેશ આપે છે. નાયમ દેહો દેહ ભા જાંદ્ર લોકે કષ્ટાન કામા અર્હતે વિડભુજમે તપો દિવ્યમ પુત્ર કા એન સત્વમ. ભગવાનને પામવા માટે ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો છે. વિષ્ટાના ખાંડડા ભૂંડડા વિષય ભોગવે છે. તમે એમાં લોભાશો નહીં. અને એના દીકરા 9 યોગેશ્વરો બની ગયા. રાજ છોડીને 9 જણા સાધુ થયા. 10મા ભરતજી પણ નીકળી ગયા. નીકળી ગયા એટલે રાજમાંથી નીકળ્યા છે. મોટા દીકરા હતા જેને રાજગાદી મળે. ગંડકી નદી છે ફૂલાશ્રમની અંદર. એ નદીના બધા જ પથ્થર શાલીગ્રામ હોય છે. સખત ઠંડી હોય છે. નદીનો પ્રવાહ બહુ ટૂંકો છે પણ વેણ બહુ જોરમાં છે. ત્યાં ભરતજી એના કિનારે તપ કરે, જ્યાં ભગવાન સ્વામિનારાયણે 6 મહિના સુધી એક પગે માળા ફેરવી હતી. શરીરમાં એને વાગે ને તો પાણી નીકળતું, લોહી નો નીકળે, એટલું તપ સખત ભગવાને કરેલું છે. ત્યાં ભરતજી તપ કર્યું અને એક સિંહ મૃગલાની પાછળ પડેલો, મૃગલી પાછળ. મૃગલાના પેટની અંદર બચ્ચા હતા અને સિંહે તરાડ મારી. મૃગલી ગભરાઈ ગઈ. એના ગર્ભનો સ્રવ થઈ ગયો. ત્યાં બચ્ચા પડી ગયા અને પોતે નદી કૂદવા ગઈ. ભયની મારી નદીમાં પડીને તણાઈ ગઈ. સિંહની ત્રાડ સાંભળીને ભરતજી ઝૂંપડીની બહાર આવ્યા. સિંહ તો ચાલ્યો ગયો પણ બચ્ચા પડેલા હાવ નાના જ તાજા. ભરતજીને ઉચકીને ઝૂંપડીમાં લઈ આવ્યા. જોઈ ગયા કે એની માં તળાઈને ગઈ છે. હવે આનો કોણ ઉછેર કરે? ભરતજી કૂણું કૂણું ઘાસ લઈ આવે, ક્યાંકથી દૂધ લાવે, જંગલમાં બચ્ચાની સેવામાં લાગી ગયા. મૃગલીના બચ્ચામાં દયા. એક મૃગે કે કારણ ભરત ધરી 3 દેહ, તુલસી ઇનકી ક્યાં ગતિ ઘટ ઘટ કરત સ્નેહ. એક મૃગને કારણે એટલો બધો મોહ થઈ ગયો ભરતજીને કે બચ્ચા મોટા છે તો છોડે નહીં, રમાડ્યા જ કરે. ખોળામાં બેહે, પૂજા કરે, તારે ખંભા પર ચડી જાય. અને નાના ગલુડિયા હોય ને બધાને ગમે, નાના બાળકો બધાને ગમે. જો તમારો નાનો બાબો હોય ને થોડોક આખો બેઠો હોય, શાંતિથી કથા સાંભળતો તો એને કે અહીં અહીં બેચ મારી બાજુ. એનો એ પરિણા પછી જુવાન થઈને નજીક બેઠું કે આખો બેસ ને થોડો, તમારો ને તમારો જ છે. પણ પછી હામું બોલતો થઈ ગયો, બુદ્ધિ વાપરતો થઈ ગયો. નાના હોય હવને ગમે. ભરતજીને એટલું બધું વાલ થયું ને, છોડે ન શક્યા. એલા મૃગલા ઉછેરવા આવ્યા જંગલમાં રાત છોડી. તમારી ફરજ પૂરી થઈ ગઈ. આ વડીલોની ફરજ પૂરી થઈ ગઈ છે. છોકરાઓ મોટા થઈ ગયા, ધંધે ચડી ગયા, પરણાવી દીધા, તમારું કાર્ય પૂરું થઈ ગયું. હવે પરલોકનું કરી લો. આપણે કે ને જમવા બેસે ને તો પેલા જે મીઠાઈ હોય ને એ પીરશે. ભાત એનો ક્રમ હોય પીરસવાનો. પેલા સીધા ભાત કે શાક લઈને ન હોય, પેલા મિષ્ટાન લાવે, પછી ફરસાણ કઈ લાવે, પૂરી લાવે, ભાત તો છેલ્લે. અને ભાત આવે ને પછી કઈ મોહન થાળ કે શ્રીખંડ પૂરીને કોઈ આશા નહીં રાખવાની, પછી સળું કરાવે. એમ ધોળાવાળા આવ્યા છે ને બધાને સળું જ કરાવવાની થઈ. હવે કઈ આવવાનું નથી જોવાની. એ કાળા કરે તો એ તો એવું જ રહેવાનું. તો ઉગે તાર ધોળા જ ઉગે પાછા. એ તો પી જાય તો વસ્તુ જુદી અંદરથી નીકળે કાળા તો કલર. ભરતજી હતા એને જો બીજા જન્મે મૃગલું થયા. મરતા મરતા મૃગલું યાદ આવી ગયું. સામે જ બેઠેલા મૃગલા.
મૃગલાને પણ આવો પ્રેમ કોણ આપે? એની માં તો હતી નહીં, એટલે એમાં જોઈન્ટ થઈ ગયા. નહીં, ઘણા કૂતરા પાળતા હોય, લઈને નીકળે બજારમાં. એના પપ્પા ન લાવે મંદિરમાં, કૂતરો લઈને નીકળે. કૂતરામાં હેત કરે ને બીજા જન્મે મરે એટલે શું થાય? આશા ને નિવાસા. ભરતજી બીજા જન્મે મૃગલું થયા. જ્ઞાન રહી ગયું. આ દુનિયાનું જ્ઞાન કેવું છે, તમે ગમે કલેક્ટર આઈએસ થયા હો ને તો મરી જઈએ ને તો આવતો જન્મ બીજો મળે ને તો એબીસીડી જ ગોખવી પડે. એ બધું જ્ઞાન ડોક્ટર હોય ગમે તે હોય ભૂલી જવાય. આધ્યાત્મિક જ્ઞાન કેવું છે? અટકે ત્યાંથી શરૂ થાય, કારણ કે દુનિયાની વિદ્યાને બુદ્ધિ જોડે સંબંધ છે અને આધ્યાત્મિક વિદ્યાને આત્મા જોડે સંબંધ છે. અમુક બાળકો જો નાના નાના હોય ને પ્રવચન કરે, બધી વિધિ વિધાન આવડે, અને અમુક બહુ મોટી ઉંમરના દાદા હોય ને તો કોઈ માળા જ આઈડિયા ન હોય. અમીક દાદાને કીધું આરતી ઉતારો ને, આ છોકરો નાનો હોય ને એના ઘરે અમને લઈ ગયેલો, બાળ મંડળમાં આવે. એ કે છોકરાને હોપો, એ તો કરે તમે કરો, એ કે મન ન ફાવે. અમે બોલશો તમે ઉતારો. પરાણે કીધું ને તો અમે પકડીને ઉભા રહ્યા. મેં ઉતારો ને તો હેઠે ઉતાર્યા, અભરાઈ પછી ઉતારવાનો ને હેઠે મૂકી દીધી. એ કે અમે કોઈ દી આવું કર્યું જ નથી. હવે હિન્દુ છે, 70 વર્ષ થઈ ગયા છે, જિંદગીમાં આરતી કરી નથી. પછી કે ભગવાન અમારી હામું જોતા નથી. ભાઈ તમે થોડુંક તો જોવો. ભગવાન તો એક ડગલું હાલો ને 100 ડગલા સામે હાલે એવા પરમાત્મા દયાળુ છે. તો ભરતજીને 3 જન્મ લીધા. બીજો જન્મ મૃગલાનો થયો, ત્રીજો જન્મ જડ ભરતનો થયો. આ હું કામ પ્રસંગ કીધો તમને કે ભરતજીને કોઈ ગુરુ નહોતા, કોઈ કહેવા વાળું નહોતું, ભાઈ છોડી દે આ, તું શેના માટે આવ્યો છો જંગલમાં? જો એને ગુરુ હોત ને તો એને બંધન ન થવા દેતા. આ મૃગલામાં ભરાઈ ગયા, ભગવાનના દીકરા હતા એ ભરાઈ ગયા. આમાં કાંઈ કોઈનું હાલે નહીં. ડોક્ટરનો દીકરો ડોક્ટર નો કહેવાય, પટેલનો છોકરો પટેલ કહેવાય. એ તો ભણે તો ડોક્ટર થાય. એમ ભગવાનના દીકરા કઈ ભગવાન નથી થઈ જતા. ભગવાનને કોઈ હગાવાલા નથી પડી, એ તો ભક્તો માટે આવે, પ્રાણ થકી વૈષ્ણવ વાલા છે. તો એવા મહાન ગુરુ જયારે આપણા જીવનની અંદર આવે ત્યારે જ આપણને આ બધો સત્સંગ સમજાય છે. સારંગપુરની બાજુમાં એક ખાંભડા ગામ છે, ત્યાં ભગવાન સ્વામિનારાયણ એક સભા કરી. દેવીદાસ નામના એક મહાત્માને બેઠેલા કથામાં. ભગવાન સ્વામિનારાયણ કથા કરીને પછી નીકળી ગયા અને મુક્તાનંદ સ્વામી પછી કથા કરી. એની વાત કરી કે આગલા જે ગયા ને એનું કાંઈ સમજાતું જ નથી મને, તમારી બધી કથા સમજાણી. મુક્તાનંદ સ્વામી કે અમે 20 વર્ષથી સાધુ છે ને તો અમને સમજાતું નથી. એનું ભગવાનનું સમજવું ને ડાયલોટ કરવું પડે થોડુંક. સ્વામિનારાયણ ભગવાન હવારમાં સંદાસ જવા નીકળ્યા ઘેલા નદી, અને મૂળજી બ્રહ્મચારી તો હનુમાનજીનો અવતાર હતા અને મહાન સંત ભગવાન સ્વામિનારાયણની સેવામાં રહેતા. એ ફાનસ લઈને વાહે જાય, એલો લોટો લઈને. સ્વામિનારાયણ ભગવાન થોડાક આગળ જાય. હજી તો અંધારું તો પેલા તો બેટરી ને લાઇટો હતી નહીં 200 વર્ષ પહેલા. અને પેલો ખેડૂત વાહુ જઈને આવેલો ખેતરેથી રાત્રે, અને ખંભે ડાંગ, શરીરે જાડું ને મગજ જાડું, ભગવાન જોડે ભટકાણો ધડ દે. બ્રહ્મચારી જોઈ ગયા. સીજી મારા તો આમ પાતળા હતા ને આમ ચક્કર ખાઈ ગયા, ઘડીક આમ હલી ગયા. એ તો બોલ્યા નહીં, પણ બ્રહ્મચારી બોલ્યા કે કણબા આંધળો છો તું, મારા ભગવાન જોડે ભટકાણો? કણબી એટલે કણબો કીધો. પેલો સામે એવું જ બોલ્યો કે તારા ભગવાન આંધળા છે કે રામા અવતારમાં વાંદરાઓનું કલ્યાણ કર્યું, અમારા પટેલનું કર્યું છે? કૃષ્ણ ભગવાનમાં ભરવાડોનું કર્યું, ગોવાળિયાનું કર્યું, અમારું કર્યું કઈ? અને હજી ભટકાય તો સામું ને જોતા હું આંધળો કે એ આંધળા છે? અને સ્વામિનારાયણ ભગવાન સાંભળી ગયા, ઠંડા પર સાંભળાય, પાછા આવ્યા દૂરથી. ઘેલા નદીમાંથી અંજલિ ભરી કે આજથી હું સંકલ્પ કરું છું કે ક વર્ગનું પહેલું કલ્યાણ કરવું, 18 વર્ણનું મોક્ષ કરવા આવ્યો છું, સહજાનંદ રૂપી સૂર્ય ઉગ્યો છું, કોઈના ઘરમાં અંધારું નહીં રહે, પણ ક વર્ગનું પહેલું કરીશ. એમાં કણીબી આવી જાય, કોળી પટેલ આવે, કાઠી આવે, કડિયા આવે, કાશ્યા આવે, જે કઈ આવતા હોય કુંભાર કડી, ક માં પહેલા આવી જાય. સ્વામિનારાયણ ભગવાન કરી જતા, વધારે કાઠી જતા. તો શ્રીજી મહારાજ ભગવાન સામે ભટકાય ને તો ઓળખાય એવું નથી. માં હોય ને એ બાપની ઓળખાણ બાળકને કરાવે, કારણ કે કોરેટ સાબિત ન કરી દે વકીલને જજો કે એનો બાપ, એની માને ખબર હોય કે એનો બાપ કોણ છે. અને સાફ સોફી પણ બાળકની કોણ કરે? એની માં કરે. એનો બાપ કઈ માથું ઓળી દે લુગડા ન ઉઠાડે, પહેરાવે. અને માં જો ગોબરો આવ્યો હોય ને તો હું એનો બાપ કે જા તારી મમ્મી આગળ જતો રહે, પણ માથું બાથું ઓળી દે ને હરખું કરી દે ને પછી ઉચકીને લઈ જાય બજારમાં. એમ આપણા અંદરની સાફ સોફી મહાન સંત કરે છે આપણને.
પછી ભગવાન એને સ્વીકારે છે. ભગવાન ને સંત બડા તુલસીદાસે લખ્યું છે કે પારસ કે પ્રતાપ સે કંચન ભય તરવાલ, તુલસી તરણે ન મટે ધાર મારને આકાર. પારસમણી અડે ને એનો ગુણ છે કે લોખંડને અડે એટલે સોનું બની જાય, પણ લોખંડની તરવાલને પારસમણી અડી તો તરવાલ સોનાની થઈ જાય, પણ એની ધાર મટે નહીં, એનો આકાર ન બદલે. મારે તો વાગે ખરી, સોનાની થઈ ગઈ તો વાગે તો ખરી જ, પણ જ્ઞાન અથડા કર કરે સદગુરુ મિલે સોનાર. તુલસી તૈણે મટી જાય ધાર મારને આકાર. ત્રણે વસ્તુ ટળી જાય. જ્ઞાન હથોડા કર કરે, જ્ઞાન રૂપી હથોડો, સદગુરુ મિલે સોનાર. સદગુરુ હાચા છે ને દુર્લભ છે દુનિયામાં, વસ્તીનો તો પાર નથી. આ રાજકોટની અંદર એટલી બધી વસ્તીમાં તમે કહો કે સારા માણસો કેટલા હશે? આમ તો બધા હારા જ આપણે ગણવાના. એમાં જેનું હૃદય પવિત્ર હોય, શુદ્ધ હૃદયવાળા કેટલા છે રાજકોટમાં? જેના હૃદયમાં કોઈ પાપ ના હોય એવા માણસો કેટલા હોય? બહુ ઓછા મળે. અને બધા શુદ્ધ હૃદયવાળા હોય તો પોલીસની જરૂર પડે? કોઈ માણસ દુખી રે ખરો? કોઈને કોઈ ક્ષેત્રે દગો કરે, દાદા કરીએ કે ગાળું દે, કાંઈ આવે? સ્વર્ગ બની જાય દુનિયા, શાંતિ મળી જાય. પણ એ સત્સંગથી જ થાય. આવે જો કોઈ રસ્તો જ નથી આનો, કોઈ રસ્તો નહીં. તો એવા સંતનો સમાગમ. શંકરાચાર્ય તો કેરાલાની અંદર આજથી 1100 વર્ષ પૂર્વે થયા. એ શંકરાચાર્ય પોતે 4 ગાદી ભારતમાં સ્થાપી છે. 8 વર્ષની ઉંમરે વેદ ઉપર માસ્ટરી મેળવી છે. એની લખેલા પુસ્તકો ઇંગ્લેન્ડની યુનિવર્સિટીમાં આજે ભણાવે તત્વજ્ઞાનમાં. 16 વર્ષની ઉંમરે તો વેદ ઉપર ભાષ્યો લખ્યા છે. આવા મહાન શંકરાચાર્ય શંકર ભગવાનનો અવતાર સમાન હતા. એની ઘણા બધા શ્લોકો લખ્યા છે. બુદ્ધ ધર્મને ભારતમાંથી કોઈ ઉખાડ્યો હોય તો શંકરાચાર્ય ઉખાડ્યો છે. અને શંકરાચાર્ય પોતે 8 શ્લોક બહુ અગત્યના લખ્યા છે, દુનિયામાં મોટા ભાગના જાણે છે. અને પોતે કહે છે શાસ્ત્રના નિચોડ રૂપે કે ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા, કવિત્વાસુ ગદ્યમ છ પદ્યમ કરોતી મનસેન લગ્નમ ગુરુ રંગરી પદ્મે, તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. બધા શાસ્ત્ર મોઢે બોલતો હોય, ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા હોય, પણ જો ગુરુના શરણોમાં મન નથી એની લગાડ્યું, ગુરુ રંગરે પદ્મે મનસેન લગ્નમ, એના પદારવિંદ ચરણોમાં મન નથી જોડ્યું. હું કર્યું 4 વાર પ્રશ્ન, તમે જીવનમાં કર્યું હું? ગુરુ સર્વે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર. ગુરુ છે એ સર્વસ્વ છે, પણ સારા ગુરુ મળવા જોઈએ. તમે એક વેવાય હારા હોધો છો, તમારી દીકરી પણ આવી હોય તો કઈ મોઢું જો નથી છોકરો આપી દે, દીકરી આપી દેતા. એનું ચારિત્ર કેવું છે, એનો સ્વભાવ કેવો છે, એને અંદર ખાને કઈ રોગ નથી ને, કઈ હરકડા વાળો નથી ને, બીજો ત્રીજો કઈ દેવું નથી થઈ ગયું ને, બહુ કઈ કમાય છે કે નકરો રખડ્યા જ કરે છે. પછી ઝાઝા ભાઈઓ બહેનો કેટલા જ ઘરમાં, એના મા બાપનો, એની માનો સ્વભાવ કેટલા એંગલથી તમે જો, એનું એજ્યુકેશન કેવું, પછી તમે દીકરી આપો છો. તો જેને જીવન આપવું છે આપણું અને પરલોક સુધારવો છે, એ ગમે તેવા ગુરુ હાલે. જૂનાગઢમાં પ્રમુખ સ્વામી મહારાજ ગયા ને તો 7-8 ભાઈઓ મળવા આવ્યા થોડા વર્ષો પહેલા. સ્વામીજીને કે અમારા ગુરુની ધ્યાન બહુ રાખવી પડે છે, કે બીમાર રહેશે કે નાના રાત્રે ફિલ્મ જોવા જતા રહે, ધ્યાન નો રાખી. હવે એ વાત કઈ ગુરુ હતા છે? ગુરુ આપણે ધ્યાન રાખે કે આપણે ગુરુને ધ્યાન રાખવાની? સ્વામી કે એવા ગુરુ કરાતા છે કે અમારા બાપ દાદાના વખતની છે, એટલે અમારે છોડાય નહીં, અમારે જૂનું હાલ્યું આવે છે. એટલે ભાઈ ડોક્ટર રોગ નો માટે દવાખાનું બદલી નખાય કે રીબાવાય નહીં. બાપ દાદા ડોક્ટર હોય, બાપ દાદાને કુવો પાણી હુકાઈ ગયું હોય તો પડવા રખાય, નવો ખોદાય, જવા દેવાય એને. બાપ દાદાના ગુરુ હોય પણ કઈ મોક્ષ ઠેકાણું ઉપર કોઈ આડું નથી આવતું. મનુષ્ય અવતાર તો દુર્લભ છે, પછી પતી ગયું. આ શરીર ગયું એટલે પૂરું થઈ ગયું, અને શરીર ક્યારે જાય એ કોઈના હાથમાં નથી. બધી બાયકની, આ માયકની, ફ્રીજની ગેરંટી હોય, આપણે કોઈની ગેરંટી છે કે 80 વર્ષમાં કઈ છે કંપની બદલી દે, રિપેરિંગ કરી દે કઈ, અને સ્પેર પાર્ટ નથી મળતા કે. આ તો ભગવાને આપ્યું છે અને કાલ જતું રહે. ગાડીમાં તો ખબર પડે કેટલું ડીઝલ છે, એટલે આપણે હાંકવાની ખબર પડે. આપણે કઈ ખબર જ ન પડે કેટલું રહ્યું આપણે. હવે
આપણે કાલ મારી જોડે જ બેઠી, એકદમ શું થઈ ગયું ભાઈ, એકદમ થઈ જાય જ જોવાનું છે, બધાને એકદમ જ થઈ જાય છે. એની અંદર આ વીજળીના ઝબકારામાં સતી ગંગા કે મોતી પોરવી લેવું, ગુરુ કરીને મોક્ષ કરી લેવાય. દુનિયાના બહુ પડાય નહીં કશાયમાં, બહુ પટલાઈ કરવી જ નહીં કશાય નહીં. દુનિયાના બધા માણસો નરસિંહ મહેતાના શરણોમાં નમી જાય છે. જલારામ બાપાને, હનુમાનજીને, મીરાબાઈને. મીરાબાઈ રાજાની રાણી હતી, પણ જો રાણી હોત ને તો નામ ન હોત દુનિયામાં, પણ રાજ છોડી દીધું ને નામ અમર થઈ ગયું. આ ત્યાગ છે. જો રાજનો કારભાર કર્યો હોત ને, કેટલી રાણીઓ ભારતમાં આવી ગઈ, કોણ પૂછે છે? એક ઝાંસીની રાણી અહીંયા છે, આપણે પેજ પધરાવ્યું છે, કારણ કે હિન્દુ સંસ્કૃતિમાં તે લડ્યા છે આપણા માટે. બાકી તો મોટી મોટી કેટલી રાણીઓ આવી. ત્યાગ, મીરાબાઈ, આ બધા નામ અમર બની ગયા. દુનિયામાં કેટલા બધા માણસો આજે સમાજ સુધારકોને, આપણે કઈ ખંડન કોઈનું નથી કરતા, સમાજ સુધારો કરવાનો જ છે, પણ સમાજની હાથે હાથે આપણું કરવાનું છે, આપણા પરિવારનું કરવાનું છે. એટલે ભગવાનનું સ્વરૂપ આપણને સમજાય એવું નથી. દોષો આપણા કોઈ હિસાબે નીકળે એમ નથી. રામાયણની અંદર વશિષ્ઠ મુનિ, વિશ્વામિત્ર ઋષિ, વશિષ્ઠ મુનિ રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજીને સ્વયંવરમાં લઈ જાય છે. સીતા માતાના સ્વયંવરમાં. એ શિવનું ધનુષ એટલું વજન વાળું હતું, એને કોઈ હલાવી શકે નહીં, હલે જ નહીં કોઈથી. હવે મારે કેમનું ધનુષ ઉપાડીને બાણ ચડાવવું, કોણ વાપરી શકે? આ તો થાપણ તરીકે મૂકેલું જનક રાજાના દરબારમાં. અને એ ધનુષ અને સીતા માતા બહુ નાના હતા ને, ત્યારે ધનુષથી રમતા. હેઠે કઈ લીપણ હોય, વાળવું હોય ને તો લઈને બાજુ મૂકી દે. એકવાર જનક રાજા બહાર બેઠા, ત્યાં ધનુષ લઈને આવ્યા સીતા માતા, નાની ઉંમરના. તારે જનકને થયું કે આ સીતાના બાવડામાં તાકાત કેટલી છે, માટે મારે ધનુષ યજ્ઞ કરવો, અને આ ધનુષને ઉપાડી શકે ને એવો બળિયો માણસ આની જોડે મેરેજ કરાવવા. એટલે ધનુષ યજ્ઞનું આયોજન કરેલું. રાવણ પણ આવ્યો હતો, પણ રાવણ ઉચકી નહોતો શીખ્યો. મોટા મોટા દુનિયાના રાજા આવ્યા હતા. એમાં રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજી બે ભાઈઓને લઈને વશિષ્ઠ મુનિ પોતે જયારે ધનુષ યજ્ઞમાં જતા હતા ને, રસ્તાની અંદર એક આશ્રમ જોયો. રામચંદ્ર ભગવાનને ઉભા રહી ગયા અને પ્રશ્ન પૂછ્યો વશિષ્ઠ મુનિને કે આશ્રમ નિર્જીવ કેમ છે? આમાં કોઈને કપડા હુકાતા નથી, ઝાડવા હુકાઈ ગયા છે, હાવ અવારું કેમ પડ્યું છે? ત્યારે વશિષ્ઠ મુનિ ભગવાન રામચંદ્રને વાત કરે છે કે બહુ દુઃખદ ઘટના આશ્રમમાં એક બની ગઈ છે. વર્ષો પૂર્વે બ્રહ્માજીએ કન્યા ઉત્પન્ન કરેલી, અને મંત્રથી કન્યા ઉત્પન્ન કરેલી. આખી દુનિયામાં રૂપરૂપનો અંબાર જેવી કન્યા હતી, નાની બાળકી. બ્રહ્માજીની દીકરી કહેવાય, માનસ દીકરીની બાજુમાં રાખતા બ્રહ્માજીને ઇન્દ્ર રાજા જ્યારે જ્યારે બ્રહ્માજીને મળવા સ્વર્ગમાં જાય ત્યારે છોકરીનું મોઢું જોતો ઇન્દ્ર. ત્યારથી ઇન્દ્ર રાજાના મનમાં પાપ પહેરી ગયો. દ્રષ્ટિ સંયમમાં રાખવાનું એટલે મહાન પુરુષો શીખવાડે છે આપણને. અને ઇન્દ્રના મનમાં એ પાપ પેઠો. કન્યા મોટી થઈ, 16 વર્ષની થઈ, એને વિદ્યા ભણાવવાની. કોને ત્યાં મોકલવી? ગૌતમ ઋષિના આશ્રમમાં બ્રહ્માજી એ કન્યાને મોકલી શાસ્ત્ર વિદ્યા ભણવા માટે. ગૌતમ ઋષિ બધી શાસ્ત્રની વિદ્યાને ભણાવી. પછી બ્રહ્માજીને શું કે આની યુવાન અવસ્થા થઈ છે અને મેરેજ કોની જોડે કરવા? બધા શાસ્ત્ર ભણેલી ગુણિયલ દીકરી. એને વિચાર આવ્યો કે ઋષિ જોડે જ પરણાવું. ચારિત્રવાન છે, જ્ઞાની છે, પવિત્ર છે. પેલા ભોગ નહોતા. સંસાર ભોગ ભોગવવા નથી. બે માણસ સુખે દુઃખેથી એકાબીજીના સહારે આ સંસાર વ્યવહારનું વહન કરી શકે. એટલે એને કન્યા પરણાવી. ઇન્દ્ર રાજાએ આ બધું લિસ્ટમાં રાખેલું. ઇન્દ્ર પોતે વહેલા ઉઠીને ગૌતમ ઋષિ ગંગા નદીમાં સ્નાન કરવા જાય, 4 વાગ્યાના ઉઠીને ઇન્દ્ર રાજા પોતે ઋષિનું રૂપ લીધું, ગૌતમ ઋષિનું, અને એના આશ્રમની અંદર ઝાંપલી ખોલીને ઇન્દ્ર રાજા અંદર ગયા. એની પત્ની ઓળખી ના શકી, અહલ્યા, કે આ મારા પતિ નથી. એના પતિનું રૂપ લઈને આવેલી. ઇન્દ્ર આવેલો ને ઇન્દ્ર એની જોડે ખરાબ ક્રિયા કરી, અઘટિત. જો કેટલા વર્ષો પછી મનમાંથી પાપ જાતું નથી. અને ઋષિને ગંગાજી બોલ્યા, કેમ વહેલા આવ્યા છે? ઋષિ પોતે ગયા ને ઇન્દ્ર રાજાને ઝાંપલી ખોલી અને બહાર આવવું, ઋષિને અંદર જવું.
ઋષિ મોઢાના હાવભાવ ઉપરથી પામી ગયા કે હવાના પોરમાં ઇન્દ્ર રાજા મારું રૂપ લઈને હું કામ આવ્યો છે, પામી ગયા બધું. મૃગ ચર્મ હતું, એના ખંભે એક માર્યું ઇન્દ્રને એને શ્રાપ આપ્યો કે તારા શરીરમાં 1000 ભગ થાય, જા 1000 યોનિઓ થાય, અને 1000 યોનીમાંથી 1000 વર્ષ સુધી રસી નીકળે ને પીડા પામતું. સંસારને એક ક્ષણિક સુખ, કાલે વાત કરીને મધના 2 ટીપા, બ્લેડ ઉપર મધ સોંપડ્યું અને તમે છાંટવા જાવ તો જીભ કપાય, અવાજ ન આવે. આ ઇન્દ્ર રાજા સંસારને ક્ષણિક સુખ લેવા માટે 1000 વર્ષ સુધી રીબાણો. અને એની પત્નીને ગૌતમ ઋષિ શ્રાપ આપ્યો કે સતી હોય ને કોઈ પણ સ્વરૂપમાં પતિને ઓળખી જાય, માટે તને શ્રાપ આપો, જા પથ્થર બની જા. અને રામચંદ્ર ભગવાન એટલે ત્યાં ઉભા રહી ગયા. એનું યુગ કાર્ય છે. આશ્રમમાં ગયા, પથ્થરને ચરણાવીને અડાડ્યા ભગવાને, અને એમાંથી કન્યા ઉત્પન્ન થઈ ગઈ પાછી. તો આજે ઇન્દ્ર રાજાએ 100 યશ્વમેઘ યજ્ઞ કર્યા હતા, તોય પણ વાસના બળી નહીં. આ કહેવાનું આ છે. ઇન્દ્રની ગાદી પર બેહવું હોય ને 100 યજ્ઞ યશ્વમેઘ યજ્ઞ કરવો હોય તો આખી પૃથ્વીમાં ઘોડો ફરતો મૂકવો પડે, કોઈ પણ રાજા બાંધેની જોડે લડાઈ કરવી પડે, અને તીર મારે એટલો ધનનો ઢગલો ઊંચો થાય ને ત્યારે યજ્ઞ કરવાની પરમિશન મળે ને. 100 યજ્ઞ આવા કર્યા. તારે ઇન્દ્ર પદવી પર આવ્યા ને ઇન્દ્રને તોય 100 યજ્ઞ ગયા કર્યા તોય મનની વાસના બળી નહીં. રાવણે 10,000 વર્ષ તપ કર્યું છે અને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા છે, તો એ કામ વાસના ગઈ નથી. ઉષ્ણુરતે અવનિયો પારે બીજનવદિશે બહારજી ઘન વરસે વન પાંગરે ઇન્દ્રિય વિષય સંજોગજી ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. ગમે તેટલો ત્યાગ કરે પણ વૈરાગ્ય ન હોય તો ત્યાગ એનો ટકે નહીં. આવા મોટા મોટા જ્ઞાનીઓ, વેદ ઉપર ભાષ્ય લખનાર રાવણ પણ વાસનાને આધીન છે. ગવર્મેન્ટની બસ હોય ને એમાં બધાને બેસવાની છૂટી હોય, ટિકિટ લે ને બધાને ચડવા દે, કોઈ જ્ઞાતિ ભેદ એમાં નથી આવતો. પણ એક વ્યક્તિ ભારતની એવી છે કે એને ટિકિટ લે તો એ બસમાં ન ચડવા દે. ભારતની એક પણ બસમાં ન ચડવા દે. એ મદારી છે. મદારી હોય ને એની આગળ ટોપલી હોય નાગની, એટલે ટોપલી લઈને મદારી ચડે ને બસમાં તો એના તો 50-60 પેસેન્જર બેઠા હોય ને મારા ઓલો ટોપલી જો ખોલી તો નાગ નીકળે અને ભગવાનને કરવું ડ્રાઈવર આગળ જતો રહેતો, ધારી બાજુ ખીણમાં પડી ગઈ, આવું જ બનેલું. અને નાગ તો તરત હરકદન નીકળે અને ડ્રાઈવર આગળ પહોંચી ગયો શું થાય? એટલે મદારીને બસમાં ન ચડવા દે. એમ આપણે છે ને ભગવાન મોટી બસ લઈને આવે છે, પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત પણ મહાન બસ લઈને આવ્યા છે પૃથ્વી પર, બધાને લઈ જવાના છે. પણ જેને કે ટોપલ્યું હશે ને, કોકને મોટા ડાલા હુંડલા હોય, કોને કેટલું હોય તો ભગવાન જાણતા હોય, આપણે ડિસિઝન ના લેવાય. પણ એ શેની ટોપલ્યું હોય? ક્રોધ, માન, ઈર્ષા, કામ વાસનાઓ. એ હૃદયનો કચરો છે ને, એ બહારની શુદ્ધિ કાંઈ કામ નહીં આપે તમને. એ તમે ભલે મહેમાન આવ્યા ને તમે સુકા મેવાની ટ્રે લાવો ને જ્યુસ લાવો ને ડીશ ઢેકડું કરો ને આવા સોફા, એ કાંઈ કામ નહીં આપે. એ સબરીબાઈ બોર આપ્યા હતા ને એ કામમાં લાગી ગયા, શુદ્ધ હૃદય હતું એનું, બહારની શુદ્ધિ કાંઈ નહીં. માતંગ ઋષિ એની પણ ગુરુ કર્યા હતા, સબરીબાઈને ડાયરેક્ટ નથી મળ્યા ભગવાન. માતંગ ઋષિ 12 વર્ષની સબરીબાઈ રાજાની દીકરી હતી, ભિખારણબાઈ નહોતી. ભીલ રાજા હતા એના પિતાશ્રી, અને યજ્ઞ કરતા હતા, અને કેટલા બધા બકરા લાવેલા કાપવા યજ્ઞમાં ભીલ રાજા. સબરીબાઈ 12 વર્ષની હતી ત્યારે એના પિતાને કીધું કે આ બધા બકરાને શેના માટે તમે પૂર્યા છે? કે એને કાપવાના યજ્ઞમાં. કે ના કપાય, કોઈને મરાય નહીં, જીવાડવાનો અધિકાર નથી, આપણે મારવાનો ભગવાને બધાને જીવવાનો અધિકાર આપ્યો, તમે એનું જીવન છીણવી ના લો. અને એના પિતાએ કઈ સાંભળ્યું નહીં, અને સબરીબાઈ એ જ સેકન્ડે ઘર મૂકીને ભાગી ગઈ 12 વર્ષની ઉંમરે. એને માતંગ ઋષિ ગુરુ મળ્યા. એની વાત કરી કે એક વખત ભગવાન શ્રી રામ દશરથના પુત્ર તારે ત્યાં આવશે ને તારા હાથના બોર ખાશે. ત્યારથી સબરીબાઈ છે ને રોજ રાહ જોવે
તમને માને આમ નહીં આવે, મેં વાલ્મીક રામાયણ વાંચીને તમને વાત કરું છું. 60 વર્ષ સુધી રાહ જોઈ છે. રોજ બોર વીણી આવે અને જોયા જ કરે. 12 માસી બોર થતા, છણી બોર, પેલા હાઇબ્રિડ નહોતા, અત્યારે મોટા મોટા આવે છે નહીં, ગોલા બોર, ઝીણા બોર. રોજ વીણીને રાહ જોવે ઝૂંપડીના બાણ, આજે રામ આવશે. 60 વર્ષ સુધી રાહ જોઈ. ભગવાનને ન આવતા આવવું પડે કે નહીં? આપણે પધરામણીમાં જો 10 મિનિટ મોડું છું હોય ને શરબત કોકી બનાવ્યું હોય ને તો પી જાય, કાંઈ નહીં આવે. ઘણી શ્રદ્ધા કહેવાય. આપણે તો 10 મિનિટ ઓછું કહેવાય. 8 વર્ષ સુધી રાહ જોઈ અને રામચંદ્ર ભગવાન એના છાખેલા બોર ખાધા. કઈ ટેમ્પા આઈસર ભરીને કઈ નહોતા, બોક્સ ભરીને ભેગા આપ્યા. હવે એ છાખેલા બોર હોય, છણી બોર, એમાં શું વધે ઠળિયા સિવાય છાખેલા? એ દડિયામાં કઈ સ્ટીલની ડીશ ને ટેબલ ખુરશી કઈ નહોતું. કોઈ ફોટો પાડવા વાળો નહોતો, કોઈ પ્રેસ રિપોર્ટર નહોતો. દુનિયામાં આવી ગયું. ભગવાને બોર ખાધા, એઠાયલો. તમારે રેવાય આવે ત્યારે બોર આપજો, તમારે જીજાજી આવે ત્યારે. મસ્કરી લાગે તમને? ભગવાન એક બોર. ભગવાને તો કાંઈ જોતું નથી આપણી આગળ. આપણે શું દેવાના? દુનિયાના અનંત બ્રહ્માંડોના માલિક પરમાત્મા છે. ભગવાનનો મહિમા કહેશું આપણે 2 દાડા પછી. ભગવાન શું તત્વ છે એને જાણ્યા વગર હું ભક્તિ કરીએ આપણે? એક માણસ ઓળખાતા નથી, ભગવાન શું ઓળખાય આપણને? તો આવા પરમાત્મા જો ભગવાન, એને મેળવવા માટે સબરીબાઈ કેટલી શ્રદ્ધા રાખી. આ તો કંઠી બાંધી નથી ને કઈક ધડાકો થઈ જવો જોઈએ, અમારે તરત કામ પતી જવું જોઈએ. એક ભાઈને અમે કંઠી બાંધી અકલાસા ગામમાં, તે 2 કલાકમાં પાછી દેવા આવ્યો. 5 વાગે બાંધીને 7 વાગે પાછી. મેં કેમ પાછી દીધી? એક અમારે ભેંસે દોવા ન દીધું. એટલે ભેંસને ક્યાં ખબર છે કે કંઠી બાંધી? કંઠીને ભેંસને વાયરિંગ કર્યું છે કે? આ માણસોની શ્રદ્ધા જો કેટલી અંધશ્રદ્ધા આ યુગની અંદર. તો ભગવાનનો માર્ગ છે એ ગુરુ થકી જ પમાય છે. કપિલદેવ ભગવાન થઈ ગયા. 3જા સ્કંધની અંદર એની કથા આવે છે શ્રીમદ ભાગવતમાં. મહેસાણાની બાજુમાં પાટણ ગામ છે. એ પાટણની અંદર વાવ છે. ભારતના 5 મહાન સરોવર ગણાય છે. એમાંનું એક બિંદુ સરોવર ત્યાં પાટણમાં છે. કરદમ ઋષિ 10,000 વર્ષ તપ કર્યું ત્યાં, અને ભગવાન ત્યાં સ્વયં પ્રગટ થયા અને વરદાન માગવાનું કીધું. ભગવાનની આંખમાંથી પણ આંસુ પડી ગયા એવું તપ કર્યું હતું, એટલે બિંદુ સરોવર નામ પડ્યું. મોટું સરોવર એટલે એરિયામાં ને ઐતિહાસિક. અને કપિલદેવ ભગવાનને પેલા કરદમ ઋષિ અને માતા દેવહૂતિ થકી એમને ત્યાં કપિલદેવ ભગવાનનો જન્મ થયો છે. કપિલદેવ ભગવાન એના વાવ છે પાટણની અંદર. વાવ ઉપર બેઠા સામે એના માતુશ્રી માતા દેવહૂતિ બેઠા છે. અને દેવહૂતિ ભગવાનને પ્રશ્ન પૂછે કે મારો અબળાનો દેહ છે, સ્ત્રીનો દેહ છે, મને જાજુ જ્ઞાન નથી, તો મારો મોક્ષ થાય એવો કંઈક ઉપાય બતાવો. ત્યારે આખા ભાગવતના સાર રૂપે કપિલદેવ ભગવાન એને 3જા સ્કંધનો 25મા અધ્યાયનો 20મો શ્લોક સંભળાવે છે. પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વેદુહુ સ એવો સાધુ તો કૃતો મોક્ષ દ્વારમ અપાવર્તમ. મોક્ષનું દ્વાર કેવી રીતે ખુલ્લું થાય? તો મારા જે મહાન સંત છે, જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ સંપૂર્ણ છે, એવા સંતમાં તું સ્નેહ કર, આત્મબુદ્ધિ કર, એનો પ્રસંગ કર. સંગ કરવો એ તો આપણે બસ સ્ટેન્ડે ભેગા થાય, બધા ભેગા રહી સંગ. એ પ્રસંગ તો કાથી બળે ને વળ ન જાય, એ પ્રસંગ કહેવાય. તમે ખાંડ ઓગાળો ને પાણીમાં ઓગળી જાય ને તો નોખી પડે. બાળો ને તો પાણી બળી જાય ને ખાંડ પડી રહે. પણ દૂધમાં ઓગાળી હોય ને એ નોખી ન પડે. એ દૂધ બળે ભેગી ખાંડ પેંડો થઈ જાય, બહુ શકો તો કોળસો થઈ જાય, પણ ખાંડ જુદી ના પડે. કબીરદાસે એવું લખ્યું છે કે ખાંડ જેમ પઈ એટલે દૂધમાં મિક્સ થાય, એમ આપણે સંતમાં મિક્સ થવું, જુદા નહીં. એવો પ્રસંગ સંતમાં કરો. ભગવાનનો અવતાર કપિલદેવ હતા તોય પણ એની ન બતાવ્યું તમે મારી માતા છો, હું તમારે ત્યાં જન્મો છું, ભગવાન છું, તમારું કલ્યાણ થઈ ગયું. સંત બતાવ્યા. મહાન દરેક મહાન સંતો સંત બતાવે છે. પણ લોકો સંતની વાતો બહુ કરે, પણ ગોડાઉનમાં માલ લો ને તમે જાહેરાત કર્યા કરો, ઘરાક આવે તો શું દેવું? આપણે એજન્સી લીધી હોય પણ માલ તો હોય જ નહીં. સંત ક્યાં છે? સંત હોવા જોઈએ ને, વાતો કરે કઈ સંત મળે? એવા મહાન પુરુષ આજે પ્રમુખ સ્વામી મહારાજ પવિત્ર સંત છે. શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે સંત છે. યુગ પુરુષ છે આ દુનિયાના.
આવા પુરુષ દુનિયા પર બહુ ભાગ્યવાળાને મળે છે. થોડુંક એના માટે કરીએ ને, થોડીક સહારો. ભગવાન તો ઉગારવા આવ્યા છે ને ભગવાન આવા સંતના હૃદયમાં પ્રગટ રહે છે. લોખંડમાં અગ્નિનો પ્રવેશ થાય પછી લોખંડનો ગુણ રહેતો નથી. લોખંડ તો ઠંડુ હોય અને એનો કલર પણ શામ હોય, પણ અગ્નિનો પ્રવેશ થાય એટલે આખોનો બદલાઈ જાય ગુણ એના. એમ ભગવાનનો જયારે પ્રવેશ થાય, આપણે ગામડાની ભાષામાં કેવું હોય તો કોક ધૂણે તો માતાજી બોલે એવું કે. ગામડામાં ઘણા બધા ધૂણતા હોય, ભૂવા હોય, ઘણા ભૂવા તો બીડીઓ પીતા હોય તોય ધૂણે. માતાજી આવ્યા અંદર. ઘણાનો તો બૈરું ધૂણતો હોય ને તો એનો પતિ પગે લાગે, અને પગે લાગે મારી માં મારું હારું કરે. એટલે 4 ફેરા ફેર્યો માં છે ને કેસ તું, પણ એની ઘરવાળીમાં માતાજી આવી ગયા. હવે એના બૈરામ માતાજી આવે. પેલા ભૂવા ઘણા નાતાય ન હોય એમાંય માતાજી બોલતા હોય. તો આવા બાળ બ્રહ્મચારી પ્રમુખ સ્વામી મારા જિંદગીમાં જૂઠું બોલ્યા ને છે કઈ વાર. એક નિયમ તો એવા સંતના હૃદયમાં ભગવાન ન બોલે. હનુમાનજી મળે તો રામ ન મળી જાય. તુલસીદાસે એડ્રેસ આપ્યું છે આપણને. તમે મુંબઈ જાઓ અને તમારા હાળા રહેતા હોય, પણ જો ફોન નંબર ને એડ્રેસ ભૂલી ગયા હો તો રેલવે સ્ટેશન જઈને શું કરો? 1.5 કરોડની વસ્તી છે મુંબઈમાં, 1 મહિનો ફરો તોય મળે? ટેક્સી વાળાને ટેક્સી ભાડે કરીને કહો મારા હાળાને ઘરે લઈ જાઓ. તે ટેક્સી વાળાને ખબર હોય તમારા હાળા કોણ છે ને શું કરો? પણ તમારા હાળા આવીને પટેલ હાથ પકડે તો હાલો પટેલ ઘરે. વાર લાગે? સ્ટેશને મળી ગયા હોય તો. મરી જઈને તપ કરી કરીને, જાત્રા કરી કરીને મંદિર બાંધી દો ને, મોક્ષ છે નહીં. મંદિર બાંધો તો ભક્તિ તો સમાગમ તો કરવો જ પડે. તમે સ્કૂલ બાંધી એટલે તમે ગ્રેજ્યુએટ ના થઈ જાઓ કે નિહાળ બાંધી હતી મારે ભણવાની જરૂર નહીં. આખી હોસ્પિટલ બાંધી હોય તો તમારે દાખલ થવું પડે. એમ કઈ મોક્ષ નથી કઈ બજારમાં. કોણ પગે હું કામ લાગી? મહાન પુરુષને આપણે શું કામ પગે લાગવું જોઈએ? હનુમાનજીને આપણે શું કામ પગે લાગવું જોઈએ? શું આપ્યું આપણને? પણ કોઈ ન કરી શકે એવું ભગવાનનું કાર્ય નહીં કર્યું છે. આ પરથી નથી થતું. દુનિયામાં કોઈ ન કરી શકે એવા કામ કરી ગયા છે. આજે તમને પગાર આપે કે 1 કલાકના 25,000 પગાર. કોઈ પણ નોકરી કરવા આવો, અભણ ભણેલા બેરા હોય, મૂંગા હોય, કોઈ પણ આવો, ગામડાના હોય, ગઢા માણસ હોય, સોફામાં બેસવાનું, કઈ કરવાનું નહીં. તમારું મન ભગવાનમાં રાખવાનું બસ, બીજું કાંઈ નહીં કરવાનું. એ ફર્સ્ટ ક્લાસ તમને ઠંડક હોય, બેહો. મનને સ્વાભાવિક ભગવાન સિવાય સંકલ્પ ન થવો જોઈએ. બોલો 5 મિનિટ નોકરી કરીએ કે આપણે? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે મેં દેશ ફરીને પરદેશ ફરીએ 24 કલાક અમારું મન ભગવાનમાં જોડેલું જ છે. અડે નહીં એને કાંઈ. અવડી મોટી સંસ્થા છે, મોટી સામ્રાજ્ય જેવી દુનિયામાં પથરાણેલી BAPS, પણ એ વિરક્ત પુરુષ છે. એના નામે ક્યાંય નહીં પૈસો. એની ઓફિસ નથી, એ કઈ મોબાઈલ નથી એના ઘરે, એનો કોઈ સેક્રેટરી નથી. વિરક્ત પુરુષ છે, ભગવાનમય પુરુષ છે. આવા સંતનો સમાગમ ભજી લે ભગવાન. સાચા સંતને મળી એમને ભગવાન નહીં તો એવા ગુરુ જયારે આપણા જીવનની અંદર આવે. એક ગુરુ હતા ને, એનો શિષ્ય ને શું કે હું સેટી પર હૂતો છું પલંગ ઉપર, તો બીજો પલંગ પડ્યો તો હું ને ઉપર, હેઠે તો મકોડા ને કીડીઓ ચોમાસું. કે ના, ગુરુ પલંગ ઉપર હુવે ને તો મારે નીચે જ હોવું પડે. હું તો તમારો શિષ્ય છું. તો ગુરુ કેવા? એ કે હું નીચે હોઈ જઈશ તો? એ કે તો હું પાથરા વગર હોઈ જાઉં. તમારી જેવું જ મારે ન જ કરાય ને. પેલો કે હું હાવ પથ્થર ઉપર હોઈ જાઉં તો? એ કે તો હું ખાડો ગાળીને હોઈશ. તો ગુરુ કે હું ખાડામાં હોઈ જાઉં તો? કે તમારી ઉપર જોડી નાખી દો. પછી સાના મના હુવન ભાઈ આવો હું કામ હેરાન કરો છો? ગુરુ હવે અમુક ગુરુ એવા જ હોય, આપણું માથું ખાઈ જાય, કઈ આપે નહીં જ્ઞાન બન્યા, કશું કઈ હોય નહીં લેવાનું. હેરાન કરે. ઘરમાં આવે ને ત્યાંથી જ અશાંતિ થાય. શાંતિ પમાડે તેને સંત કહેવાય. અને છેલ્લા અમુક એવા હોય, ગુરુ હુતા થા ને તો છેલ્લાને શું કે વરસાદ પડે છે કે નહીં જોતો હોય ને બહાર. એ કે બિલાડી હમણાં જ બહારથી આવી છે પાળેલી, હાથ ફેરવો ને ભીની છે તો આવતો હશે. ઉઠીને જાય નહીં, બે હોઈ ગયેલા હાજે. એ કે લાઇટ તો બંધ કરી દે. એ કે તમે આંખો બંધ કરીને ઉઠી જાવ ને એટલે અંધારું થઈ જશે. પેલો આળસ શું? પછી છેલ્લું બારણું જ બંધ કરી કે 2 કામ તો મેં કર્યા, એક તમે પતાવી દો હવે, જેમાં ઉઠવું જ પડે એવું છે. હવે એવા લોભી ગુરુ ને લાલસુ છેલ્લા બંને નરકમાં ઠેલમ ઠેલા. એવા ગુરુથી કઈ કામ ન થાય. બજરના 2 વાડા રાખે ને ધૂણી રાખે, ધકતી આવે જાય ને હોકો ભરી અમારી ભક્તિ. એવા બધા ગુરુ હોય ને. એક છોકરો બીડી પીતો હતો ને, એની મમ્મી લઈ ગયા ને ગુરુ આગળ. એ કે આપણા ગુરુ આગળ હાલ બીડીઓ પીવે, અત્યારથી નાનો છો ને. ગુરુ છે ને મોટું હોકો લઈને બેઠેલા. છોકરો કે મમ્મી આવું લાવી દો ને મને. હું શીખ્યો? ઈ ગુરુમાંથી શીખે હું?
તો આજે એક મહાન સંત છે, આપણે ભવસાગરના તારવા આવ્યા છે. ખરેખર ભગવાને આપણે ગોલ્ડન તક આપી હોય ને તો આવા ગુરુ મળ્યા. શરીર ભગવાને મનુષ્યનું આપ્યું, શરીર નિરોગી છે, આપણે દાળ રોટલા ખાવા મળે છે. કંઈક આફ્રિકામાં એવા કાળિયામાં હપસીમાં જન્મ્યા હોત, અમે આફ્રિકામાં સંતો ગયા હતા, લાઇટના થાંભલે જ બેઠા હોય બધા, જીવડા પડે ને વીણી વીણી ખાઈ જાય. આપણે કેમ બદામ વેરાઈ ગઈ હોય, ખારી સિંગના દાણા ખાય છોકરા. આપણે માણસ જ એક માણસ છે. પાછા ઘડિયાળ પડી છે ને અહીંયા બંધ પડી ગયેલી ઘડિયાળ જ કહેવાય. 2 વર્ષ બંધ રહેતો એને ઘડિયાળ જ કહેવાય, અને કઈ પ્લેટ કે ડીશ નો કહેવાય. એ માણસમાં એક ગુણ ન હોય તો કહેવાય માણસ. સ્વામીજી પ્રમુખ સ્વામી મહારાજ એકવાર વાડીલાલ હોસ્પિટલમાં એક સત્સંગીની ખબર કાઢવા જતા હતા. બીમાર હતા અને બિચારા વધારે બીમાર હતા. આશીર્વાદ મળે, દર્દીને લાવી શકાય એવું નહોતું મંદિરે. સંતોને વાત ન કરી સ્વામીજી કે હોસ્પિટલમાં ખબર કાઢવા જવું છે. પાગ પહેરીને બેઠા, સંતોને કે હલો. સંતો બેસી ગયા. ટ્રાફિક લાઇટ આવી, ત્યાં 4 રસ્તા ઉપર ગાડી ઉભી રહી. એક ભિખારી આવ્યો, સ્વામીને ગાડીનો કાચ ઠપકાર્યો, એટલે સ્વામી ખોલ્યો કાચ અને માથા પર હાથ મૂક્યો. પણ એને કઈ આશીર્વાદ ન જોતા, એને કઈક વસ્તુ જોતી હતી. અને મોટી ગાડી હોય ને એટલે આશા બહુ હોય. પ્રમુખ સ્વામી ગાડી વાપરે છે ને મર્સિડીઝ વાપરે છે, પણ બધાને ખબર ન પડે શું છે. એ મર્સિડીઝ ગાડી લંડનના 4 યુવાનો લઈ આવ્યા છે, સ્વામીજીને કીધા વગેરે. એના ખર્ચે લઈ આવ્યા છે ભારતમાં લૂંટી ભરીને. અને સ્વામીજીને કીધું તમારે હાટું ગાડી લાવ્યા. સ્વામી કે અમારે જોઈ જ નહીં, પાછી લઈ જાઓ. હું બેસીશ જ નહીં. અમારા એમ્બેસેડર હતી એ વખતે, બરાબર છે. પ્રમુખ સ્વામી ટ્રેક્ટરમાં અમારી ભેગા ફર્યા છે. વર્ષો સુધી ટ્રેક્ટરમાં સ્વામી જોડે હું ફર્યો, ઘોડાગાડીમાં હું બેઠો, રિક્ષામાં હું બેઠો છું. અહીં રાજકોટમાં પરમાર મંડપવાળાના મકાનનું ઓપનિંગ હતું. મિનિસ્ટરો આવેલા, મોટા મોટા ઓફિસરો હતા, બહુ મોટું મકાન બનાવેલું. અને સ્વામીજીને તેડાવ્યા હતા. એનો ડ્રાઈવર લેવા ગયો હતો અને નજીક ઘર આવ્યું ને, બીજી સોસાયટી 1.5 કિલોમીટર હશે, ડીઝલ ખૂટી ગયું ને ગાડીમાં. એ લોકોને ગાડી લઈને આવેલા લેવા ગોંડલથી. તે ડ્રાઈવર ગભરાઈ ગયા. એ કે સ્વામી ડીઝલ ખૂટી ગયું, માફ કરજો, તમે ગાડીમાં બેઠા રહ્યો, હમણાં હું લઈ આવું. સ્વામી કે કઈ એવી જરૂર નથી, તમે ટેન્શનમાં ન લો, આ તો રિક્ષા બેસી જાય, હમણાં પહોંચી જશું. કે શેઠને કેવું લાગે કે કાંઈ ન લાગે. ત્યાં બધા વિડીયો લઈને ઉભેલા, મિનિસ્ટરો હાર લઈને ઉભેલા સ્વામીજીનું સ્વાગત માટે. સ્વામી રિક્ષામાંથી ઉતર્યા. એવું કઈ મોભો, એને જો માણસને મોભો હોય ને, હું મુંબઈ ગયો ને તો બધા હીરાના વેપારી મોટા મોટા હોય ને, એ અમને રાત્રે પધરામણી કરાવે. સભા છૂટે ને પછી હું મુંબઈ જતો હતો ને, સ્વામી કે બધા પારામાં એક સભા કરતા આવજો, 20 દાડા રોકાજો. ને બોરીવલી ને બધા હીરાવાળા બહુ મોટા વેપારી, ભણ્યા હોય 2-4 ચોપડી, પણ મોટા મોટા ફેક્ટરી હાલતા હોય હીરાના, કરોડો રૂપિયા કમાય. પછી અમને પધરામણીમાં બોલાવે. 4-5 જણા બેઠા હોય, એના ભાઈબંધો 5-7 જણા બેઠા હોય સોફા. આપણી આગળ જ્યુસ લાવે, બદામ લાવે, કાજુ પિસ્તાની ટ્રે લાવે. લો લેવાય, એક બદામ લેવાય. આપણે કાઠિયાવાડમાં કાજુ પેલા હોય હાંકરિયા ને એવું પધરામણીમાં, ગામડામાં શહેરમાં ગયા હોય તો આમ થાય હાલો ભાઈ મુઠ્ઠી બદામ ખાઈ, પણ મુઠ્ઠી ભરાય. અને આપણે બદામ લઈને બધા આપણે સામું જોવે કેટલું લે છે, એવી શરમ આવે ને આપણને, બધા બહુ આવે. તો જોજો સોપાસામાં લપસો ને, અને જો ખાતામાં પડ્યા હોય ને તો કપડા સામું ન જોઈએ. મને કોઈ ભાળી નથી કયું નહીં, બસ કોઈ ભાળી ન કે અડધી હળવા છે, કપડા બગડે ને વાંધો નહીં, કોઈ ભાળી ન જવું જોઈએ. આ મોભો છે ને બહુ હોય છે. તેમ કહો કે નવા તાજા વેવાય હોય ને, જમવા ગયા હોય ને તો એ તે દાડે મારા વાળા નાની રોટલી બનાવે. તમે ગયા હોય નવા વેવાય હોય ત્યારે આમ થોડીક મોટી કરતા, તે દાડે ખાસ પૂરી જવડી જ કરે, હાવ પાતળી, એ ખબર પડે કે અમને આવડે છે. અને 2-3 રોટલી આવે ને એટલે તમે શું કહો બસ રાખો. તમારે 5 હાથ ખાવી હોય ને તો 2-3માં શું કહો બસ. હવે એ શું નડે છે આપણને મોભો. પછી ઘરે આવીને ફ્રીજ ખોલે, કઈ છે સફરજન, ભાઈ ખાઈને આવ્યા હોત તો ડબ્બા હું ખોલો છો. બધાને મોભો જ નડે, ઈગો બધા જ નડે. બોલો, ઈગો છે ને માન છે. એટલે એક બદામ લઈએ અમે. પછી પેલા બિચારા જ્યુસ લાવે, આ માં લાવે, કાંઈ લેવાય નહીં. જો મંદિરમાં એકલા હોય ને તો પછી ઠપકરી થોડુંક ખાઈએ આપણે, પણ બધું જાહેરમાં તો બધું રાખવું જ પડે થોડુંક આપણે. ન કરે જો મુઠ્ઠી ભરી હોય શું કે ક્યાંથી ભૂખડા આવ્યા લાગે છે, આપણે માન નડે. દરેકને આ બધું નડે છે. માન છે ને દરેક માણસને નડે છે. ગમે ના જાય ને ભેગું જ આવે, એને ટિકિટ કઢાવી ન પડે, એનું ભેગું જ આવે, ગમે ના જઈ. એટલે ભગવાન અને મહાન પુરુષોને કોઈ માન નથી. સ્વામીજી રિક્ષામાં બેસીને આવી ગયા. એ મર્સિડીઝ ગાડી આવી અને એવું કહો કે ના સ્વામી હવે લેવી જ પડે તમારે. અમે તમારા આશીર્વાદથી અમે મોટી મોટી રોયલ્સ રો ગાડીમાં ફરીએ છીએ, હવા કરોડની અમને ભગવાને આપ્યું છે. તો તમે ફરો છો ને એ સમાજના કલ્યાણ માટે ફરો છો.
તમારું શરીર સારું રહેશે તો લોકોનું વધારે સારું થશે જીવનું. તમે ક્યાં ટૂર મારવા નીકળો છો? ગામડામાં ફરો છો, આદિવાસીમાં ફરો છો, ગાડીમાં રાખો, તમને કેડનો દુખાવો છે. સ્વામી કે મારે જોઈ જ નહીં. અને એ લોકો સ્વામી નીકળે ત્યાં મૂકી રાખી ગાડી, બારણા ખોલી રાખે. સ્વામી હામું જોવે ની 4 દાડા સુધી સારંગપુરના મંદિરમાં. 5મા દાડે એક બહુ મહાન સંત સ્વામી, એક મોટા સંત થઈ ગયા સાસીમાના વખતના, એની સ્વામીજીને હાથ જોડ્યા કે હરિભક્તો રડે છે. તમે હરિભક્તોને આખી જિંદગી રાજી કર્યા હતા, બિચારા છોકરાઓ લંડનથી આવ્યા રોવે છે, બિચારા મારે કે રડી ગયા. તમે વાપરો, ઠાકોરજી તમારી ભેગા છે, એના માટે વાપરો. અને સ્વામીજી એનું માન રાખ્યું. પછી કે તમે બેસો, પૂજન કરો, મંદિરની પ્રદક્ષિણા કરીને પછી હું બેસીશ. સ્વામીજીને કઈ રસ નથી કે ગાડી હારીને હું બેહું. આપણે તો નવી નવી ગાડી આવી હોય ને, આખું ઘર વળગી જાય. સિસ્ટમ કેવી છે, બારણા કેવા છે, સીડી પ્લેયર કેવા છે, એસી કેવું, ઢીકડું કેવું. નવું જોજો, નવું ફ્રીજ આવે ને ત્યારે ધીરે ધીરે બારણું બંધ કરે. ટમેટા શેમાં મૂકવાનું, બાટલા શેમાં, પછી હાલતા જાય ધક્કો મારતા જાય કબાટની જેમ. બધા એવું હોય છે. એક ગામમાં તો લુગડા ફેર્યા ફ્રીજમાં, એમ જોયું. એ કે બિલ બહુ આવે છે, કે અમારે કઈ ટાટા પાણીની જરૂર નહીં, માટલું છે. બાર ઉંદરડા કાપી જાય કે હાલે અમારે કબાટની જેમ. પ્લગ કાઢી નાખ્યો, લુગડા ભરે બિચારા. બે રીતે કામ, શિયાળામાં લુગડા ભરે ને ઉનાળામાં બિચારા ચાલુ રાખે. આપણે છે ને નવું હોય ને બહુ હોય, નવા કપડા હોય ત્યારે બહુ હોય, દંડવટ ન કરે પગીનો બધાને. પ્રમુખ સ્વામીને કાંઈ નથી. અહીંયા ગોઠણે લુગડું ફાટી ગયું, ધોત્યું સ્વામીનું, અને આપણી આંગળી જાય ને એટલું કાણું પડી ગયેલું. મેં કીધું સ્વામી ધોત્યું બદલો ને, અમે તમારે દયા છે, એમ થીંગડાવાળા નથી પહેરતા, તો તમે તો ગુરુ કહેવો. સ્વામી કે અત્યારે દુષ્કાળ રાહત હાલે છે, ફાટલા લુગડા હોય તો કોકને દયા આવે તો આપણે દાન પૂન કરે. કે ફાટલા લુગડા હોય ને દયા આવે કોકને, નવા પહેરો તો કોઈ દયા ન ખાય. ગમત કરી પણ બદલે નહીં. તો મોટા પુરુષ છે ને એને કોઈ વસ્તુનો મોહ નથી. એના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજ 1 મિનિટ ખાનગી નથી રહ્યા. 72 વર્ષથી સાધુ છે, 74 વર્ષથી સાધુ છે, એને 92 વર્ષ થયા. 1 મિનિટ એકલા નથી રહ્યા. નાવા જાય તો માણસો, ખાવા જાય તો સામે બેઠા હોય, સૂતા હોય તો રૂમમાં 2-3 સંતો સૂતા જ હોય. બોલો ફાવે તેમ નાવા જાઓ, 5 જણા બાથરૂમમાં ઉભા રહે, નાવું તેમ જમવા બેહો ને બધા માણસો જોવે ને તેમ ખાવ. ન ખાઈએ કે ખાઈએ તો બધું એવું જ ખાઈએ, ઉપર બીમાર ખાતા હોય થોડું થોડું. સંતોષ ના થાય આપણને. આખી જિંદગી જેને કઈ ખોટું જ નથી કરવું એને છુપાવવાનું ક્યાં છે? પાપ અને પુણ્ય જેટલા છુપાવો ને એટલા વધે. પુણ્ય છુપાવો તો પુણ્ય વધે, ને પાપ છુપાવો તો પાપ વધે. એમના જીવનમાં પુણ્ય પાપથી પર પુરુષ છે, ગુણાતીત પુરુષ છે. એવા મહાન સંતનો સત્સંગ આપણને મળે. ભગવાન અને સંત એ આપણું હારું જ કરવા આવ્યા છે, એને કોઈનું ખરાબ નથી કરવું. સુરતમાં સ્વામીજી નીકળે ને એક ડબ્બા પર બોરું લખ્યું હતું, બોરું. ભંડારી સ્વામીને કે બોરું શું છે? એ કે મોરસ દળાવેલી હોય ને એને બોરું કે આવી સરસ ખાંડ મીઠી, અને નામ બોરું પાડી દીધું. ભગવાન કોઈનું બોરું કરે નહીં. કે લંડનમાં સ્વામી એક ભાઈની ખબર જોવા ગયા ને ભૂલા પડ્યા. ગાડી હાંકવાળો ભૂલો પડે, સ્વામી ભૂલા નહોતા પડ્યા. અને સ્વામીનું સન્માન સમારંભ લંડનમાં પહેલા દાડે જાય ને, પહેલો રવિવાર આવે, 7000 માણસ, ત્યાંના ગવર્નર, ત્યાંના મેયર આવેલા. અને સ્વામીને જલ્દી આવી જવાનું હતું, પણ પેલો ભૂલો પડ્યો હાંકવા વાળો. બધા રસ્તા હરખા લાગે, ઘર હરખા લાગે. પ્રમુખ સ્વામી અંગ્રેજી આવડતું નથી, અને પેલો ટેન્શનમાં આવી ગયો, ટ્રસ્ટીઓ મને તોડી નાખશે, બોલશે. ક્યાં લઈને જતો રહ્યો પ્રમુખ સ્વામી? સ્વામી કે ટેન્શનમાં રહીશ ને તો ભટકાઈ જઈશ, હું તને રસ્તો બતાવું. ડાબી બાજુ હાંક, જમણી બાજુ હાંક, આમ હાંક. 15 મિનિટમાં મંદિરનો ગેટ આવી ગયો. પેલા ભાઈ કે સ્વામીજી તમે લંડનના રસ્તા જોયા છે? સ્વામી કે ઉપરના જોયા છે, તને બતાવી દઈશું. આવા પુરુષ છે, આ કઈ વાતું નથી. જીવે છે પૃથ્વી પર, જીવે છે અત્યારે, છે પુરુષ, પાછા થઈ ગયા નહીં. આવા મહાન સંતનો થોડોક સત્સંગ આપણે જેટલો કરીશું. ભગવાન પોતે રામાયણની અંદર આ જ વાતો કરે છે, રામ સે અધિક રામ કર દાસા. આપણે તુલસીદાસની વાત કરતા હતા કે રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી, કટે કોટી અપરાધ. કરોડો જન્મના અપરાધ આપણા કોણ માફ કરે? સંત. તુલસીદાસ પોતે શું બોલે છે? રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી. રામ જેને ઘેર ભગવાન છે એવા સંતને હોત તું. મોક્ષ માટે ગુરુ અનિવાર્ય છે, કરવા જ જોઈએ, પણ ગુરુના લેવલ હોય છે. બસના ગોંડલની બસ હોય એ તમને કે જુનાગઢ ન પોગાડે, ત્યાં ઉભી રહી જાય. જેટલું લેવલ હોય, 8મા ધોરણનો છોકરો હોય 12માના ટ્યુશન ન લઈ શકે. દરેક ગુરુના લેવલ હોય. બધી જાતના ડોક્ટરો કહેવાય.
એમ એવા મહાન ગુરુ આજે ભગવાન સ્વામિનારાયણે તો ગુરુ કર્યા છે, કૃષ્ણ પરમાત્માએ ગુરુ કર્યા છે, અને રામચંદ્ર ભગવાન પણ ગુરુ કર્યા છે. વશિષ્ઠ મુનિ ઉપર બેહન, રામચંદ્ર ભગવાન નીચે બેસતા. ભગવાન રામના પત્ની સીતા માતાને જ્યારે રાવણ લઈ ગયા ત્યારે રામ રુદન કરતા હતા, બધે શોધે અને રોવે. નવાઈ લાગે આપણને? આ તો લખ્યું રામાયણમાં, રામ રોવે ને લક્ષ્મણ વિનવે ચાનારો રઘુવીર. બીજી પરણાવશું સુંદરીને સીતા ઠેરાવશું નામ, કે તમે રડો નહીં, બીજી આ સીતા જેવી સુંદરી પરણાવશું. ઝાડવાને પૂછે, વનના મૃગલાને પૂછે, રામ ગમે તેને પૂછે, મારી સીતા જોઈ? એટલા બધા સીતાની પાછળ રામ એ થઈ ગયા. અને આકાશ માર્ગે મહાદેવજીને સતી નીકળ્યા અને પાર્વતીજીને મનમાં થયું કે રામ એટલું બધું રડે છે નીચે જંગલમાં, તો હું સીતા બનીને જાઉં થોડી વાર, એને આશ્વાસન મળે. મહાદેવજી ના પાડી કે પરબ્રહ્મ છે, અંતર્યામી છે, પરમાત્મા છે, ઓળખી જશે તને. કે ઓળખી હું જાય? સીતાના કપડા, શરીરનો દેખાવ, એનો અવાજ અને હાલના મરોડ ફોટોકોપી જ બની જાવ સીતા જ. પછી થોડી વાર હસવા મળશે ને, મને જોશે ને. મહાદેવજી બીજી વાર ના પાડી. નીચે ઝાડવા નીચે મહાદેવજી બેઠા અને પાર્વતીજી ઉપડ્યા, ના પાડી તોય સીતા બનીને ઉપડ્યા. અને રામ રડતા હતા ને સામે આવી અને સીતા બનીને ગયેલા એટલે હસવા મળ્યા રામની સામે, મોઢું મલકાવ્યું એને કે રામ હમણાં મને ભેટી પડશે. રામચંદ્ર ભગવાન એને હાથ જોડે, માતાજી એકલા આવ્યા, મહાદેવજી ક્યાં ગયા છે? અને ભોઠા પડી ગયા કે આ તો કઈ સક્સેસ ગયા નહીં આમાં. અને પાછા આવ્યા ને તો મહાદેવજી કે તમે સીતા માતા બન્યા એટલે મારી માં જ કહેવો, હવે મારે પત્ની તરીકે ન રખાય તમને. બે બાજુ જ રહ્યા હાવ. દહીં દૂધ મેળવે ને પછી ડખોળાય નહીં, દહીં થઈ જાય હવારે. જાગી જાગીને હાથ નાખ્યા કરો, ફોડવા છાક નહીં, ફોદા છાક નહીં, દહીં છૂક નહીં, કાંઈ ન થાય હવારે. એવું બધું દોડવા થઈ જાય. એ મેળવ્યું એટલે હવાર ઢેફા જેવું થાય. આમ બરું કરી જ ન કરે ભગવાનમાં. ભગવાન એ ભગવાન. એ પછી એમાં પછી કાંઈ આ બધું કરવા જઈએ ને પછી ન મજા આવે. કૃષ્ણ ભગવાન હતા, ગાયું ચરાવતા હતા. આ તો ગુરુ વગેરે ભગવાન ઓળખાય નહીં એની વાત કરું છું. કે ગાયું ચરાવતા ને એ વખતે મથુરા ને ગોકુળની વચ્ચે 3 ગાઉનું છેટું ખાલી. અને યજ્ઞ થતો હતો ને ધુમાડા નીકળે, ઠેઠ દૂર સુધી ગાયું ચરાવવા ગયા. કૃષ્ણ ભગવાને કીધું કે ખાવાનું લઈ આવો ને. ભગવાન ભૂખ્યા થયા અને ગોવાળિયા ગયા. યજ્ઞ થતો હતો ત્યાં જઈને ઉભા રહ્યા કે ખાવાનું આપો ને થોડુંક. પેલા કઈ હોટલ ને આવી રેકડીઓ કઈ મળે નહીં છે બધું કશું, એટલે કઈ ભૂખ લાગે તો કઈ બીજું તો હોય જ નહીં. તે કે હજી તો દેવતાને આહુતિ આપી નથી, યજ્ઞ અધૂરો છે. ખાવાનું લેવા આવ્યા કે કૃષ્ણ ભગવાન ભૂખ્યા છે. કે કૃષ્ણ તો ગોવાળિયો છે ને ભગવાન કે. તે હળગતા ફાસરા લઈને વાહે પડ્યા, ગોવાળિયાને મારવા લખ્યું ભાગવતમાં. બ્રાહ્મણો છોબાઓ બધા પંડાઓ મથુરાના ગોવાળિયા આવ્યા. કૃષ્ણ ભગવાન કે ખાવાનું ન લાવ્યા? કે ખાવાનું ન લાવ્યા પણ એમ આવ્યા એ જ સારું છે ને પાછા. એ કે માણી બચ્યા એમ તો. કૃષ્ણ ભગવાન કે જાઓ એની પત્નીને કહેજો ખાવાનું આપશે. કે આપશે પછી વાંધો નહીં આવે ને? કે ના, એ આપશે. ગોપીઓ વેચવા જાય ઘી, દહીં, દૂધ, માખણ. ત્યારે ઋષિ પત્નીઓને ત્યાં વેચવા જાય ને ગોપીઓ ગોકુળથી મથુરા, ત્યારે કે લો ઘી, લો દહીં, લો માખણ, લો કાન. ઋષિ પત્ની પૂછ્યા કાન શું છે? દહીં માખણ. કાન એટલે કૃષ્ણ અમારા જીવમાં પહેરી ગયા છે. અમે મરી જશું ને અમારા હાડક્યામાં કોઈ ફૂંક મારશે ને તો કૃષ્ણ સિવાય અવાજ નહીં આવે બીજો. અને એ કૃષ્ણનો મહિમા ગોપીઓએ આ ઋષિ પત્નીઓને કીધેલો. તસલી આંગળીએ ગોર્ધન પર્વત ઊંચો રાખેલો, 3 દાડા. આવા પર્વતમાં કાળીનાગ નાચો, બધા ચરિત્ર કીધા. અને એની પત્નીઓ આગળ ગોવાળિયા ગયા. પહેલાના જમાનાની સ્ત્રીઓ બહાર નીકળતી જ નહીં, મર્યાદામાં તો ઘરમાં જ રહે, લાજ કાઢે. બધું અત્યારે બહુ આપણે એમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી. એક ભાઈ બસ સ્ટેન્ડે બેઠા હતા ને, તો એને એક ભાઈ પૂછ્યું કે આ તમારી દીકરો છે, આ તમારો નાનો? એ કે નાના મારી છોકરી છે. કે તમે એને પપ્પા લાગો છો? કે એની માં છું. કેવા લુગડા પહેર્યા છે કયો? એટલે અત્યારે તો શું છે, ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવા જેવું છે વધારે આપણે. અને બધી પત્નીઓ પેલી થાળ લઈ લઈને કૃષ્ણ ભગવાને જમાડવા ગઈ. ભગવાન બધાના થાળ જમ્યા. બધા બ્રાહ્મણોના પતિઓ યજ્ઞમ પડ્યા હતા, ઘરે કોઈ હતું નહીં. અને મથુરા હાવ નાનું ગામ. બધાના થાળ કૃષ્ણ ભગવાન જમ્યા, ગોવાળિયાને જમાડ્યા અને પ્રસાદ આપ્યો. આ બધા યજ્ઞ વાઇન્ડ અપ કરીને ઘરે આવ્યા ને કોઈનું બૈરું ઘરમાં નહીં. આ 10મા સ્કંધમાં કથા આવે છે ભાગવતની. એટલે ક્યાં ગયા? બીજાને પૂછ્યું એટલે તમારા ઘરે કે અહીંયા નથી. એટલામાં પેલી
આવી એની બધાની પત્રીઓ થાળ લઈને કે ક્યાં ગઈ છે કે કૃષ્ણ ભગવાને જમાડવા. કે કૃષ્ણ જમાડી આવ્યા કે એને જમાડી આવ્યા, એનો પ્રસાદ એમ ખાધો ને તમારે હાટવી લાવ્યા પ્રસાદ. એટલે ભરવાડનું એઠું ખાઈને વટલાઈ ગયા તમે ભામણ થઈને. ભરવાડ સમજે કૃષ્ણને, ગોવાળીઓ ભગવાન ના સમજે. હવે ઘરમાં રખાય નહીં તમને. પેલાના બ્રાહ્મણો કોઈનું પાણી પીવે નહીં, બ્રાહ્મણના આશીર્વાદ લે બધાય. અને ગોપ પેલી રાખવા નહીં ઘરમાં. કેટલા બૈરાને કાઢે, આખા મથુરાને બૈરા ગયેલા, બધા ગામ ઉજળ થઈ જાય. બધા રે કોણ? પુરુષો જ રહે. વડીલોએ કીધું કે કામ કરો, રહોડામાં એનું હાથનું ખાવું નહીં. બીજું કામ કરે, વાસણ ઉટકે, લુગડા ધોવે, બીજો વ્યવહાર કરવો, પણ એના હાથનું ખાવું નહીં. વટલાઈ ગયેલી છે. આજે મથુરામાં જાઓ ને તો છોબાઓ રાંધે છે આજે પણ, આજની તારીખે. અને પેલી બેઠી બેઠી હિંચકે હિંચીને ખાય. એક વાર પ્રગટ ભગવાને જમાડ્યા, કાયમનો ધુમાડો બંધ થઈ ગયો એને ખાવાનો છો, કાયમ માટેનું. ભગવાન જમ્યા. ઓળખાણ ભગવાનની કરવી ને એ યજ્ઞ કરતા હતા. કોને રાજી કરવા? ભગવાનને. કૃષ્ણાય સ્વાહા, કૃષ્ણાય સ્વાહા, પણ કૃષ્ણને ભૂખ લાગી તો આપી ન હોય ક્યાં? ભગવાનને ઓળખવા મંદિરમાં ઘણા આવે, મોટો સાંડલો કર્યો હોય, કોકના ચંપલ પહેરીને જતા રહે. આપણે ઓળખાણી ને આ કોણ કંઠી બહાર દેખાડે, પછી આપણે લાગે કે તો બહુ જૂના સત્સંગી છે, પછી બહુ વાંચવા જેવું. ઓળખાય જ ના થાય અત્યારે. ભગવાનને મહાન પુરુષો ક્યારે ઓળખાય? આપણું હૃદય શુદ્ધ થાય, એવા સંતનો આપણે સમાગમ મળે, આપણે શાસ્ત્રની મર્યાદામાં રહીએ, આધ્યાત્મિક આપણું જીવન ધર્મમય બને, પછી ભગવાન ઓળખાય. ઓળખાય નહીં. ભગવાનને પામવું એ કઈ વસ્તુ નથી કે મંદિરે જઈ આવ્યા, 4 મહિના હોમમાં રહી આવ્યા, કઈ પુણ્યમ ભરી આવ્યા, કાંઈ નહીં. એ બધું કરવાનું છે. દીવા અગરબત્તી બધું કરો એ પ્રાથમિક છે. પામવાની જુદી વસ્તુ છે. શરીરથી કરો છો, આ આત્માથી મનથી અલગ છીએ આપણે. તમે આરતીમાં શરીર ઉભું રહ્યું, મન બીજે ભટકતું હોય. મનને જોઈન્ટ કરવું ને કઠણ કામ છે. આજે તમે કથા સાંભળો છો, કાનથી સાંભળો છો. જોવું હોય તો આંખોની જરૂર પડે. આનંદ કરવો હોય તો મન જોઈ, મનથી આનંદ મળે છે. વધારે વધારે મનને સેટ કરવાનું છે. દુઃખ માત્ર મનના છે. દુઃખનું મૂળિયું મન છે આપણું. વિચારથી માણસ સુખી થાય ને વિચારથી જ દુઃખી થાય છે. મન જેનું મજબૂત હોય ને એને હિમાલયમાં ગમે ત્યાં જંગલમાં આનંદ આવે. મન જોઈ તંદુરસ્ત આપણું. અને મનમાં ભરે છે કચરો કોણ? આ ટીવી, મોબાઈલો, ઇન્ટરનેટ, આ છાપા સોપાન્યા, આ BAPS સંસ્થાની અંદર કોઈ સાધુ ટીવી નહીં, રેડિયો નહીં, ઇન્ટરનેટ નહીં, રાજકારણ કોઈ નહીં, ચા કોફી કોઈ સાધુ ન પીવે, સંસ્થાનો બહારનું પીણું ન પીવે, બજારનો કોઈ આઈસ્ક્રીમ દૂધનો બને તો BAPS નો સાધુ ન ખાય, એક પાય નો રાખે કોઈ. જે દાડે પૈસા રાખે ને તે દાડે કપડાને કાઢીને ઘરે જતું રહેવાનું. એક દાડો રહેવાને લાયક નથી. અવળી મોડી સંસ્થા તો એ સંતો એવા બનાવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે 900 બ્રહ્મચારીઓ છે, બધા ધન અને સ્ત્રીના ત્યાગી સંતો છે. આ ત્યાગ છે ને એ બહારથી ના દેખાય, અંદરની વસ્તુ છે. આ મારા હાડક્યામાં ક્રેક થઈ હોય હાથમાં, તમને ખબર પડે બહારથી કઈ? અંદર થયું હોય, બહારથી સરસ જ લાગે તમને. કાલે વાત કરીને ડાયાબિટીસ દેખાય આપણને. કોઈ ગાંડો હોય અને સૂટ પહેરાવ્યો હોય અને આગળ બેહારો પરફ્યુમ છાંટીને, હોનાની ચેન પહેરાવીને, ઓફિસર જેવો લાગે. ટેસ્ટ કરો જ ખબર પડે નહીં. એક પેલા મીઠું વગાડો ને એકમાં મોરસ વગાડો, બહારથી ખબર પડે? ટેસ્ટમાં ખબર પડે. બહારથી બે પાણી હરખું જ લાગે, કપડાથી બધા હરખા જ લાગે. સાધુ બધા એમ ગામડામાં જઈને બોલે સાધુ બાધુ આવ્યા, સાધુ બાધુ ભાભા એવું કેલા સાધુ બાધુ આવ્યા છે. સાધુ ને બાધુ કોણ? એ બધું એવું. માટે મહાન પુરુષને ઓળખીને એનો સત્સંગ આપણે કરવો જોઈએ, ઊંડાણથી સત્સંગ કરવો જોઈએ. ઉપર ઉપર સત્સંગ કરીએ નો આપણું ઠેકાણું પડે. આપણે ગામડામાં વંડી હોય, પેલા હાંઠિયું નાખતા એની ઉપર ધૂળ નાખતા, એમાં ભીંડો ઉગ્યો હોય, એમાં સિંકું ન બેહે, ફૂંકાઈ જાય, વેંત નો થાય. આંબો વાવો તો ધીરજ રાખો. અત્યારે કલમી આંબા થઈ ગયા. આંબા ઉપર ધીરજ રાખો. ભીંડો વાવો, મહિનામાં શાક થઈ જાય, પછી પૂરું. એક બળતણમાં કામમાં ન લાગે, પછી ફરીને આવે નહીં સિંગુ એને. આંબો વાવ્યો, તમારી પેઢીઓ સુધી કેરીઓ ખાય, મહિનો હાલે, દર વર્ષે આવે. એને કઈ મેન્ટેનન્સ ન કરવું પડે બહુ. પછી લાંબુ સુખ જોઈએ છે તો ધીરજ રાખો. ઉતાવળું જોઈએ છે તો મળશે ને તરત જતું રહેશે. આધ્યાત્મિક સુખ, ભગવાનનું સુખ એ ધીરજ ને શ્રદ્ધાનો વિષય છે. આમાં કઈ ખબર ના પડે. શ્રદ્ધા ને ધીરજ રાખવાની. એટલો વિશ્વાસ રાખવાનો કે મહાન પુરુષો આપણે ખોટા રવાડે નહીં છે, કોઈ સ્વાર્થ નથી આપણા માટે. એ હું કામ આપણને રોકે ખોટે રસ્તેથી? દુઃખી નથી કરતા. દુઃખી ન થાય એના માટેના નિયમ છે. આ ટ્રાફિકના નિયમ છે, લાઇટના. મારું બાઇક છે, હું કામ ઉભો રહું ભાઈ?
અને ત્યાં પોલીસ રાખવા પડે છે. લાલ લાઈટ હોય ને ત્યાં પોલીસ રાખવા જ પડે, કે લાલ લાઈટ છે ને તો ભાગી જશે, પોલીસ રાખવા જ પડે. લાલ લાઈટ છે ને ત્યાં આપણે શાસ્ત્રો બતાવ્યું કે આ ન કરો, પણ છતાંય સંતની જરૂર પડે. અમારા બોટાદના ગઢવી સાહેબ આપતા, સારંગપુર કોલેજના પ્રિન્સિપાલ, અને હું કે મારા ઘરે ગીતા છે, ભાગવત છે, અને તમે ગીતાને ભાગવતમાંથી સમજાવો છો ને, હું વાંચીને એ પ્રમાણે જીવન જીવતા થઈ જાવ, તો મારે તમારે આગળ સમય બગાડવાની શું જરૂર છે? ત્યારે એને એક સંત સ્વામી, મોટા સંત કહેતા કે તમારી કોલેજમાં વિદ્યાર્થીઓ છે, એને ઘરે પુસ્તકો છે, અને તમારો ફોટો લઈ લે પ્રિન્સિપાલનો, કોલેજમાં આવવાની શું જરૂર છે ને? તાર કે એમ નહીં, ત્યાં તો આવવું જ પડે, તારે અહીંયા ક્લાસ ભરવા જ પડે તમારે. એ ભાગવત ને મહાભારત ઘરમાં હોય ને, પણ ખિસ્સામાં ગીતા હોય ને, ઘરમાં કુરુક્ષેત્ર થઈ જાય. આપણે એ તો અંદર જોઈ જ બધું, સંત જોઈએ હાચા, સાફસૂફી કરે. ગમે તેવી મોટી મોટી કંપની હોય, દુકાનો હોય, બિઝનેસ હોય, એ બધાનું પતન માણસનું જીવન બગડે ત્યારે થાય છે. મેન માણસ ઘરનો છે ને, મેન વ્યવસ્થિત હોવો જોઈએ. ત્યાં એક મગનભાઈ છે, સરાઈમાં શ્રીખંડનો વેપારી કરે છે, એના જમાઈ મોહનભાઈ લેસ્ટરમાં રહે છે. રોજની 100 સિગારેટ પીવે, ખીચડી જમીને એમાં દારૂ નાખીને ખાય, કઠિન જગ્યાએ એટલો દારૂ પીવે. અને સત્સંગીની દીકરી એના ઘરમાં પરણાવેલી. હું એના ઘરે લેસ્ટર જમી આવ્યો છું. એની સસરાએ એને પત્ર લખ્યો કે પ્રમુખ સ્વામી લંડન આવ્યા છે અને લેસ્ટરમાં આવવાના છે, તો તમે મારી દીકરીને લઈને દર્શન કરવા જજો. મારી દીકરી સત્સંગી છે ને અમારા ગુરુ છે, તો એને દર્શન કરાવજો એટલી વિનંતી કરું છું. અને એ ભાઈ ગાડીમાં એની પત્નીને લઈને આવ્યા, પાર્કિંગમાં બેઠા રહ્યા, ઉપર દર્શન કરવા ન ગયા. પ્રમુખ સ્વામી પ્રવચન કરે છે, પાર્કિંગની અંદર સ્ટીરિયા મૂકેલા એટલે સંભળાય. સ્વામીજીને ખબર નથી કે આ ભાઈ કોણ આવ્યા છે, કોણ છે, એ તો મળ્યા જ નથી. બેનું સામું સ્વામી જોતા ના હોય. સ્વામીજી 2 શબ્દ એવું બોલ્યા કે ઘરનું પતન કઈ કરતા હોય તો ઘરનો મેન માણસ છે. મેન માણસ જયારે બગડે, ઈદી અમીન જયારે એનું બગડ્યું અને 35,000 માણસોને મારી નાખ્યા, ભારતીયોને. આખો યુગાન્ડા દેશ ઉજ્જડ કરી નાખ્યો. સદામ હુસેન, હિટલર, દેશના મેન માણસ હોય કે ધર્મના હોય કે તમારા ઘરના હોય કે કંપનીના, કોઈ પણ માણસનું ચારિત્ર બગડે ને એટલે બધું તૂટી જાય તમારું. અને એ મોહનભાઈ આ શબ્દો સાંભળ્યા કે ઘરનો મેન માણસ તો હું છું, અને હું ખરાબ છું. એક ઝાટકે દારૂ, સિગારેટ, માંસ બધું છોડી દીધું. આજે આપણો કાર્યકર બની ગયો. સ્વામીજીના 2 શબ્દો, જો સંત છે ને એ આપણને કઈ આપી બીજું નથી દેતા, પણ એ આપે ને એવું કોઈ નહીં આપી શકે. જીવન આપણા ઘરની અંદર, જો દશરથ રાજાના ઘરમાં પણ પ્રશ્ન થયા છે. દશરથ જેવા કોઈ રાજા નહીં, દેવો સામે લડે, ઇન્દ્ર એની ગાદી પર બેહારે, સામે એની બાજુમાં બેહારે ઇન્દ્ર રાજા સ્વર્ગમાં, દશરથ રાજા નહીં. આવો રાજા, આખું સામ્રાજ્ય દશરથનું ધર્મમય. એના ઘરમાં જયારે ફેમિલી પ્રોબ્લેમ આવ્યો, અઠવાડિયામાં દશરથનું મૃત્યુ થઈ ગયું, આઘાત લાગ્યો. ભગવાન રામ, એની પત્ની અને લક્ષ્મણજી 14 વર્ષ રાજકુમારો જંગલમાં રઝળતા થઈ ગયા. 3 રાણીઓ વિધવા થઈ. ભરતજી પણ ખાડો ગાળીને હુએ, રાજ આખું ખીનમીન થઈ ગયું. સંસારમાં ઝેર પડી ગયું. સરસ દૂધપાક બનાવ્યો અને 2 માકડ મારવાની દવા નાખી દી, ઢાંકડા 2. શું થાય? બધું સારું હોય, થોડુંક બગડે. એક પટેલ હતા ને, ખેડૂત હતા, અને એને મજૂર મળે નહીં, ચિંતામાં રહે. એની પત્ની કેમ ચિંતામાં? કે આપણે ખેતરમાં બાજરો કાપવાનો છે, ચકલા ખાઈ જાય, મજૂર મળતા નહીં. કે ચિંતા ન કરો, હું વહેલી ઉઠીશ, અને આપણે 2 વહેલા હું રસોઈ કરી નાખીશ વહેલા, અને અંજવાળું થાય ને બાજરાના ડુંડા કાપવા મળશું, હાન સુધીમાં પાર પાડી દઈશું. છોકરા માટે રાંધીને જશું, છોકરા ફળિયામાં રમશે ને ખાશે. અને હુખડીને પૂરીને ઢેબરા બધું વહેલા ઉઠીને કહી દીધું બાળકો માટે. છોકરાને કીધું ઘર હાંચવજો ને ફળિયામાં રમજો, અમે રાત સાંજે આવશું. અને બપોરે કંઈક વસ્તુની જરૂર પડી અને પેલો પટેલ ઘરે આવ્યો. છોકરા બિચારા ભૂખ્યા ફળિયામાં બેઠા. એટલે કેમ ભૂખ્યા હાવ ઢીલા ઢીલા છો? કે ખાધું છે જ કોણે? કે તારી માં કહેતી હતી ને હું રસોઈ બનાવીને જવાની છું. કે રસોઈ મૂકી છે અંદર, પણ અંદર પોટલો ખોલીને એક પાંજરું હું અવાજ આવે છે. પેલા ખોલ્યું તો મારી પાસે બિલાડો બેઠેલો મોટો. બિચારા છોકરા બીવે. પેલા જે ડંગોરો લીધો ને, 2 ફટકારા બિલાડો ભાગ્યો. ખાવાનું તો હતું ઘરમાં બધું. એમ આપણા બધાના ઘરમાં બધું જ હશે, ફ્રીજ ને, ઘર ઘંટી ને, વોશિંગ મશીન, સોફા ને, ઢીકડું, કેરીઓની સિઝન, રસ ખાતા છો ઠંડો. પણ હું અંદર બિલાડો છે ને, એ ઘરમાં કોઈને શાંતિ નહીં લેવા દે. રાવણને સમજાવવા માટે વિભીષણ ગયો છે. એના ભાઈ વિભીષણજી સમજાવ્યા, લાત મારીને કાઢી મૂક્યા. ખોટું કરે છો, સીતા માતાને કોકની પત્નીને ઘરમાં લાવ્યો જ કેમ?
એના દાદા એના નાના કહેવાય માલ્યવાન એની સમજાવ્યા, એને તિરસ્કાર કર્યો. એની પત્ની મંદોદરી સમજાવ્યો, એનું ન માન્યું. હનુમાનજી સમજાવવા ગયા, એનું ન માન્યું. અને છેલ્લે અંગદ સમજાવવા ગયા, એનું ન માન્યું. કોઈનું ન માને એ રાવણ કહેવાય. ઘણા એને જ કહેતા ઘરમાં કોઈનું સાંભળવામાં નહીં આવે, રાવણનો પ્રવેશ હશે તમારા. હું કામ નહીં સાંભળવામાં આવે, બધા મજૂરો છે ઘરમાં. પ્રમુખ સ્વામી નાના નાના માણસનું સાંભળ્યું છે. સક્સેસ જવું હોય તો બધાને આપણા લેવલથી નહીં જોવાનું, દરેકના લેવલ હોય. ઘરમાં શાક લેવા જાય તો પોતાના ભાવેની ઠેલી ભરીને લઈ આવે 3 દાડાનું, એટલે બીજા છે ઘરમાં. દરેકના લેવલથી જીવન જીવવાની મજા આવે. ઘર એટલું ને એટલું આનંદ અનંત ઘણો આવે. થોડું સેટિંગ કરવાનું હોય, થોડુંક મનનું મૂકવાનું છે, થોડુંક સહન કરો, થોડું જતું કરો. એની જીવન જીવવાની મજા છે, એની કળા છે. પ્રમુખ સ્વામીને ઘડિયાળમાં જોવું હોય, એલાર્મમાં તો બ્લેન્કેટ આખું ઓઢી જાય. દિવાલે મોટી હોય હોલ ઘડિયાળ, બેટરી કરે દેખાય પણ ન કરે. બ્લેન્કેટ ઓઢી રજાય અને અંદર એલાર્મ લઈ જાય, બેટરીથી જોવે કેટલા વાગ્યા. કારણ કે સંતો 2-3 હુતા હોય, જાગી જાય, અંજવાળું થાય એટલે. અને એ સંતો એવા જ હોતા હોય, સહેજ થઈને જાગી જાય. આપણી જેમ નહીં સ્વામી નાઈ લે ત્યાં સુધી ઉઠી હુઈ આપણે એ કરી, એને હુવાય ન દે અંદર. તો એક સંત જાગી કે અંદર કેમ બેટરી કરી? સ્વામી કે તમે જાગી જાઓ ને, ન જાગી જાઓ ને. એટલે અંદરથી મેં જોયું કેવા વિચારથી જીવન જીવે છે. ગામડામાં ભાભા હોય ને 3 વાગ્યાના ઉઠે 3:30 અને આખા ઘરની લાઈટો કરીને બાથરૂમમાં જતા રહે. બધા હુતા હોય બિચારા, બધે નડે ભાઈ, નોખા એટલે જ કાઢે. રહેતા આવડે ને તો કાંઈ વાંધો નથી. જો અમે સંતો કહીએ છીએ, આ ખુરશી વાળા બધા સાંભળજો, ચેરમેનો. બધા ચેરમેન, ખુરશીને ચેર કહે એટલે ચેરમેન બધા કહેવાય. મહાન પુરુષો એવું કે છે 40 વર્ષ સુધી છે ને જે ભાવે ખાવાનું, આપણે ભાવતું ખાવાનું બધાને 40 વર્ષ સુધી સગવડ હોય એ પ્રમાણે. 40 થી 60 વર્ષ સુધી છે ને ભાવે નહીં ખાવાનું, પચે ખાવાનું, પચવું જોઈએ પછી. અને 60 વર્ષ પછી છે ને આપે ખાવાનું, પચે કે ન પચે. નકરી જતું રહે છે, બોલવાનું જ નહીં ખાવા માટે. જે આપે ખાઈ લો, ભગવાન ઈચ્છા રુચિ પ્રમાણે આપણે શરીરને અનુકૂળ ખાઈ લો. પણ પછી બધી હબાકા નહીં કરવાના, એ કરી લીધા આપણે, એવું પૂરું થઈ ગયું. હવે આ લોકોને તક આપો. પણ આ તો ભાભા હોય ને એ છોકરાની ચોકલેટ ખાઈ જાય, દૂધ પી જાય વહેલા ઉઠીને. આ બિચારાને એની સામું ન જોશે, એ તો આ તો ભગવાનના ભક્તો છે, પાપ લાગશે એવું. આ તો જનરલ સમાજની વાત કરું છું. આ તો બધા તમારે સામું જોવે. ભાભા કંપની છે બધી. માટે આપણા જીવનની અંદર આપણા સ્વભાવ હારા રહે, આપણા ગુરુ હારા મળ્યા છે, આપણે જીવનની અંદર કંઈક સદગુણો સારા આપણામાં ખીલે એટલે પરિવાર આપણો સુખી થાય. પરિવારને સુખી કરવા કઈ સાધનની જરૂર નથી, લોકોને પ્રેમને લાગણી જોઈએ. તમે ગઢડા આવો અને તમને એક જન્મંગળ સ્વામી અમારા ગામમાં પારાયણ કરી ગયા, તમારા ઘરે પધરામણી આવ્યા, તમે ઓળખતા હો, અને હું તમને ગઢડા આવું અને પાણી આપું, રાજી થઈને આપું, અને હસતા મોઢે આપું ઠંડુ પાણી. આવો આવો મિનરલ વોટર પાણી ભગવાને ધરેલું, પીવો પીવો, ખુરશી નાખી દો, પંખો કીધો, અને આવો આવો પાણી પીવો, બહુ સરસ છે, તમે પીવો ખુશ થઈ જશો, એકદમ મીઠું છે. તમે રાજી થાવ કે ન થાવ? નામ દઈને બોલાવી કેટલા રાજી થાવ? પણ તમને મોઢું બગાડીને દૂધ આપું તો કેસર એલસી નાખ્યું હોય ઠંડુ કરેલું. હવે તમે આવ્યા છો ને ક્યાં ના પડી, લો દૂધ પીવો, પીવો ને કઈ નહીં, હવે પી જાઓ. તમને દૂધ ભાવે કે પાણી ભાવે? પાણી. પણ તમને જમવાનું આપું, પણ એવું બોલું કે તમે જમવા જ આવ્યા લાગો છો રાજકોટથી, અને એવું બોલી ખાવા માટે, તમને ભાવે ખાવાનું? તમે ન જમો. પણ તમને 5 ગાળ આપે કોક, હું ન આપું, અને એમ કે 1 લાખ રૂપિયા દઉં, 5 ગાળ દઉં, લોક નો લો, સાચું બોલજો કે ભાઈ ગાળે ક્યાં ગુમડા થવાના, લાવો ને લાખ રૂપિયા, કાંઈ વાંધો નહીં, 5 વધારે દે પણ લાખ રૂપિયા લાય. જો લાભ થતો હોય ને તો દુઃખ ભૂલાય છે. આ દ્રષ્ટાંત એટલે આપું છું કે આપણને મોટો લાભ થાય ને તો આપણે અમુક જતું કરીએ, ગાળ્યું ખાવા તૈયાર થઈએ. અહીંયા પગે લાગવા લુગડા ધોવાનો ધોકો રાખ્યો હોય, પેલો ફાઈબરનો અત્યારે જ આવે, પણ પેલો લાકડાનો રાખ્યો હોય હાગનો, અને બરડામાં એક મારીએ જોશથી, તમે આવો પગે લાગવા. પણ એ કોથળો પૈસાનો લઈને ઉભા રાખ્યા હોય કે એક ધોકો મારવા દે ને 1 લાખ ગણી દે, એટલે ભાઈ ક્યાં મરી જવાના, 5 દાડા હળદર સોપડશું, લાખ રૂપિયા ઘરના 2 લાખ, હાલો ને ભાઈ કઈ નહીં. બોલો ધોકા ખાઈ પૈસા મળતા હોય તો બધા તૈયાર થઈ જાય. લાભ દેખાય ને ભગવાનનું ધામમાં જ આવું છે, એ જો લાભ મોટો સમજાઈ જાય ને આપણને, તો સત્સંગ કરવામાં કાંઈ આડું આવતું નથી આપણને. કશાય બાના આપણે નીકળે નહીં. દેખ મળી જવું છે કે મારે ભગવાનના ધામમાં જવાનું. આજે છાતી પર હાથ દઈને કહેવું છે કે મને હું મરું તારે મને પરમાત્મા તેડવા આવે, કોઈ ન આવે. નિર્ભય થઈ જાય માણસ
કે મેં કોઈ પાપ નથી કર્યું, મને ભગવાન ન જ આવે એવું કામ કરવાનું, એનું નામ એ કહેવાય. 2 રૂમ વાળો તમે, 1 રૂમ 2 રૂમ હરખી જ છે 20 બાય 15 ની. 1 રૂમ વાળો તો 100 રૂપિયા આપે, બીજી રૂમ વાળો તો 15 રૂપિયા આપે. કઈ વાળીએ આપણે? 100 વાળી. 100 હાજે પાછા આપી દેવાના, 15 પાછા ન આપો હાલે. તો કઈ વાળ છો? 100 ઝાઝા છે ને, તો પાછા લઈ લેવાના. આ સંસારના સુખ એવા છે, પાછા જતા રહેશે, કોઈને રહેશે નહીં. પૂછો ઉંમરવાળા પૈણા થા, વરરાજા થયા થા, બૂટે બીજા પહેરાવતા હતા, પૂછો ને. અને ગોદડી પાથરી દે પેલી ધડકી રેશમી, વરરાજાની હેઠો ન બેહવા દે. એક ભાઈ ગોદડી લઈને વાને વાય ફરે, વરરાજો તો ઉભો રે આમ, એને બૂટ બીજા પહેરાવે, હરિયો ગળી ગયા. અને પાણી પીવાનું મોઢું લૂસી દે બાજુ વાળો, પહેરેલી શીખ્યો. આટલું ન કરીએ કે આમ કેટલો લાભ લઈ લેશે એક દાડા. અત્યારે કોઈ કોથળો પાથરે થવું, પૂછો. આ બધા કામ ચલાવ સુખ છે, બધા પાછા જતા રહે. સંસારના સુખ આવા જ છે બધા, ઝાંઝવાના નીર જેવા. આમાં કઈ મોહ પામવા જેવું છે જ નહીં. ખોટી વસ્તુમાં હું ભરાઈ રહેવાનું? પ્લાસ્ટિકના સફરજન હોય, પ્લાસ્ટિકની દ્રાક્ષ આવે છે, એમાં બચકું ભરાય ભાઈ? દાંત ખૂટી જાય આપણા. આ સંસાર કાંઈ છે નહીં. હરિરસ છે ભગવાનનો હાછો, એના માટે હાછા ગુરુનો સમાગમ કરીને આપણું હૃદય શુદ્ધ કરી અને ભગવાનનો આનંદ આપણા જીવનમાં જો આવી જાય, બધી ગયું. આનંદ આવવા માટે મન ચોખ્ખું કરવાનું, ગુરુ હાછા કરવાના. આનંદ ને આનંદ આવે. ભગવાન સ્વામિનારાયણ એવું નથી કીધું બધું ઘર છોડો, જીવન એવું જીવવાનું, વિરક્ત આપણે સંસારમાં જ રહેવાનું. મકાન હારા, તમે કપડા હારા પહેરો, ઘરેણા પહેરો, ગાડી હારી વાપરો, સગવડ હોય તો ક્યાં ના આંચકાય. કોકને બૂથ મારીને ગાડીઓ જ ફેરવવાની. પછી આપણા પરસેવાના પૈસે કરો, એનો કઈ વાંધો નહીં. આપણી સગવડ હોય તો બધું કરો. ભગવાનને રાજી, બોર્ડર બાર નહીં જવાનું. સીતાજી બોર્ડર બાર ગયા, દુઃખી થયા. એ મા બાપને છેતરે, પતિ પત્નીને અંદર અંદર છેતરે, એવા ખોટા હરકડા કરે, ટેન્શનમાં જીવન જેવું. હું એમાં હવાજ આવી જાય છે. સુખ છે હું સંસારમાં? એ મા બાપનો પ્રેમ મળે, પતિ પત્નીને પ્રેમ મળે, દીકરાઓને પ્રેમ મળે. આમ મા બાપ જયારે ખોટું કરશે ત્યારે છોકરા શું કરશે? તમે બહાર પાર્ટી કરવા જશો, છોકરા ઘરમાં પાર્ટી કરશે. આપણે જીવન ભોગ આપવો પડે, ઘરના મેન માણસને ઓગળી જવું પડે. દશરથ બનવું જ પડે. રામ જેવા દીકરા જોતા હોય તો તમારે ઓગળવું જ પડે. નબળી વસ્તુ તમારે વાપરવાની. આ તો મોંઘા મોંઘા બૂટ લઈ આવવા, ઘરમાં શું કે કરકસર કરજો. એટલે તું પણ આ ઉંમરે શું કામ એટલું 1000 રૂપિયાનું પહેરે? આપણે સાદું જીવન જીવવાનું. કેરીનો રસ હોય, શરૂઆતમાં મોંઘી હોય, રસ કંટ્રોલમાં હોય માપનો, તો નાની વાટકી લેવાય. બધા તમે લો એમ કહેવાય. આ તો પોતે મોટું સાલ્યું ભરી લે, બધા થોડો થોડો લઈ લો. હવે હું તમારી ઉપર ભાવ રે, પછી કે અમારો ઘરમાં કોઈ સાંભળતું નથી, તેનું કારણ તમે છો. નો કેમ સાંભળે? જીવન બોલે આપણું, આપણો પ્રભાવ એવો હોય, આપણું નિયમની અંદર આપણે રહી. પરિવારને લાગણી થાય. પ્રમુખ સ્વામીને સંતો વીટાઈ વળે બધા, લાગણી, પ્રેમ, હેત. એમ ઘરના સભ્યો, આ તો છોકરા ઘરમાં રમતા ને એના પપ્પા આવે તો છોકરા બહાર રમવા જતા રહે. પોલીસ આવ્યા ઘરમાં, ઘરનું વાતાવરણ કેવું કરી નાખ્યું, તંગ. કોઈક હસાઈ ન ગમે. આપણે બધા ટેન્શન ઓફિસના ઘરમાં લઈને આવે. કોઈક હસે, શું હસો? એટલે બળતરા તને છે ભાઈ, એને ક્યાં વાંધો છે? એને હસતું બંધ કરી દે આપણે. ઘરની અંદર એ સુખ શાંતિ ને આનંદમાં રહે, ભર્યો ભર્યો આપણો સંસાર રહે. અને આલોક ને પરલોક બે સુધરી જવા જોઈએ આપણા. આલોકમાં સુખી. અમારા બાલ મુકુંદ સ્વામી કહેતા, જુનાગઢમાં મહાન સંત થઈ ગયા, કે 100 ખેડૂતો હોય ને એને એક વેપારી છેતરી જાય. 100 ખેડૂતો ભેગા થાય, એક વેપારી છેતરી જાય. વજનમાં, કંઈક માપમાં, હિસાબમાં, વ્યાજમાં ક્યાંક થપાટ મારી દે વેપારી. 100 વેપારી ભેગા થાય ને એક હોની છેતરી જાય. હોની છે ને હગી બેનનું પરસેદીનું કાઢી લે થોડુંક. આપણા સત્સંગી હોની ન લે બિચારા, પણ અમુક બારે અમુક ન લેતા હોય, પણ અમુક થોડુંક લે. બધા હોની બેઠા કે અમારું કાપ્યું એવું નથી. બધા હોની એવા નથી બિચારા, બધી જ્ઞાતિમાં હોય થોડું થોડું એવું. ભગવાન સ્વામિનારાયણને ગઢડામાં એક જારી બનાવવા આપી ચાંદીની, એક હોનીની. તે મારવાળી કાઢી લીધું. પછી થાળ કરાયો, એનો થાળ કરાયો, પાછો પૈસા કાઢી લેતા ચાંદી કાઢી એનો. તે મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને કે આ માછીનો થાળ છે ને પ્રસાદ આપો. શ્રીજી મહારાજ કે એ તો આપણું ને આપણું જ આપણે ખાઈએ છીએ, આપણું જ કાઢીને આપણે થાળ કર્યો છે. અમારે ગામડામાં એક દાદા છે, નામ ન દેવાય આપણે, પણ આરતી લે ને એમાં આઠાના નાખીને 2 રૂપિયા લઈ લે. શું કેવું આવે? કેટલો મોટો સાંજલો, સૌથી વહેલા મંદિરમાં એ આવે, વર્ષોથી આવે છે. તે પેલો છોકરો મને કહી ગયો કે સ્વામી આ દાદા આવું કરે છે. હવે કહેવાય નહીં, એને મંદિર આવતા બંધ થઈ જાય, ખોટું લાગે બિચારા.
તે કીધું તારે કામ કરવું, તારે આરતી ઉતારે ને પહેલું દાદા કે જતું રહેવું આરતી લઈને, કઈ નાખ્યું જ ન હોય કોઈ, સૌથી પહેલા એને દઈ દેવી આરતી. એટલે આપણે રસ્તો સોલ્વ થઈ ગયો. અને દાદા ના પાડે ને તો કેવું, તમે જૂના સત્સંગીને પહેલી તમને આરતી દેવી જોઈએ, વડીલ છો તમે. બસ એ નો નાખે તો વાંધો નહીં, પણ ગાંઠનું ગોપીસન તો ન જાય, કોકનું નાખેલું લઈ જાય તો કેવું કહેવાય આપણે. એટલે હોની ભેગા થાય એને એક ઠગ છેતરી જાય, ઠગ ભેગા થાય નો છેતરાય એ સ્વામિનારાયણનો પાકો સત્સંગી કહેવાય, એવું કહેતા બાલમું છો. આપણે છેતરે નહીં કોઈ. આ લોક ને પરલોકમાં હે આનંદ જ આપણે રે, ભગવાનનું ધામ મળી જાય અને આ લોકની અંદર પણ બળતરા વાળા જીવન ન રહે, એના માટે આ સત્સંગ જ કરવો જોઈએ, બીજો કોઈ દુનિયામાં રસ્તો નથી. હમણે પૂનાની અંદર વાઇસ ચાન્સેલરો ભેગા થયા ભારતભરના, અને બહુ મોટી મિટિંગ થઈ, 300 જેટલી યુનિવર્સિટીઓ છે ભારતમાં અને 20,000 કોલેજો છે. એમાં બધા આગેવાનો ભેગા થઈને ચર્ચા કરી કે કોલેજના છોકરાઓ તોફાન કેમ કરે છે, ચારિત્ર કેમ બગડે છે, વિદ્યાર્થીના જીવન કેવા હોવા જોઈએ સંસ્કારી. એના મુખ્ય વાઇસ ચાન્સેલર પૂનાના એવું બોલ્યા કે ધર્મ તત્વ ખૂટે છે આપણે ત્યાં. જો આ યુવાનોની અંદર ધર્મ તત્વ આવે તો કોઈ તોફાન ન કરે. વિદ્યાનગરની અંદર કોલેજન છોકરાઓ લેબોરેટરી હળગાવવા જતા હતા, 300 છોકરાનું ટોળું હતું, 300 થી વધારે તોફાનમાં અનામત નાખી. ત્યારે આપણી એપીસી અહીંયા છે છાત્રાલય, એના ખાલી 60-70 છોકરાઓ આડા ઉતર્યા અને છોકરાને કીધું કે અમને પેલા હળગાવી દો કેરોસીન છાંટીને. આડા હોઈ ગયા, રોડ ઉપર હોઈ ગયા છોકરા આપણા, પછી હળગાવો, અમને હળગાવી દો. આ લેબોરેટરી કઈ સરકારની માલિકીની નથી, આ સમાજની છે. આ સમાજના પૈસે ચાલે છે, સરકારની બસો બધી ટેક્સ નાખશે વધારે, આપણા પૈસે તો આપણે હળગાવી અને લેબોરેટરી હળગાવી, પ્રશ્ન સોલ્વ નહીં થાય. એનો રસ્તો આ નથી. તમારે જો ઘરમાં કોઈક રિહાય ને તો બોલે નહીં, મનમાં હોય, પાણી પીને પ્યાલો પછાડે, બાણું જોશથી બંધ કરે, 2 વાર બોલાવો તો બોલે નહીં, હું કરે, તમને ખબર પડી જાય કે આના મનમાં છે. બોલે નહીં, એલા દિલ ખોલીને વાત કરો ને, શું છે તમારું મન દુઃખ શું છે, એનો નિકાલ આવે વાતનો. આપણા વિદ્યાર્થીઓને ધર્મ તત્વ આવ્યું. સંતો રહે છે છાત્રાલયમાં, 500 છોકરા રહે છે, ત્યાં 300 છોકરા ધાણાપાણા કરે છે, બધા આરતી કથામાં આવે, તિલક સાંડલા કરે છે, પવિત્ર જીવન જીવે, પ્રમાણિક. તો એ છોકરા સમાજના છોકરાને રોક્યા. આ ધર્મ તત્વ આવ્યું. ધર્મ માણસને શાંતિ આપે છે. જયારે મોટા પુરુષને મળે ત્યારે સૌના ધર્મ પડે. એ મહાન સંત મળે ને તો ધર્મ આપણી અંદર જાગૃત થાય. ધર્મ કઈ ગોખલામાં નથી, દીવાબત્તીમાં, મંદિરમાં કે સાધુમાં કે ગ્રંથોમાં નથી. ધર્મ દરેક વ્યક્તિમાં છે. ફૂલની અંદર સુગંધ હોય, ગોળની અંદર ગળપણ હોય, રૂપ વ્યક્તિમાં હોય, એમ ધર્મ કોઈ વસ્તુમાં નથી, વ્યક્તિમાં છે. એ ધર્મ ખાલી અહીં સભામાં નથી આવતો, તમારા વ્યવહારમાં આવે. તમે અહીંયા કથા સાંભળો છો, જ્ઞાન નથી. અહીંયા તમે 1-2 કલાક કથા સાંભળો ની માહિતી છે. જ્ઞાન કોને કહેવાય કે આના પછી જેવા 23 કલાક જે જીવન જીવો છો ને એ જ્ઞાન છે કે હું જીવો છો. આ તો માહિતી મળે આપણે, ડિરેક્ટરી જેવું છે. શાસ્ત્ર બતાવે, રસ્તો બતાવે આપણને કે આ કરો ના ન કરો. કરો તારે મજા નહીં આવે. આ નકશો છે, મકાન નથી. માટે આપણા જીવનની અંદર દરેકમાં મોટા પુરુષ આવે તો આજે પ્રમુખ સ્વામી મહારાજે કેટલા સમાજમાં ધર્મવાળા માણસો તૈયાર કર્યા છે. તો તમે તમારા 2 પરિવારને ધર્મ આપી શકો તમારા બાળકોને, નાનપણમાંથી આપો. જો નાના છોકરા બેઠા છે, એક સીતે કથા સાંભળે 2 કલાક, આ બધા છોકરા એક સીતે, ભલે એને 100% ન પકડાતું હોય, ભલે નરસિંહ મહેતા જેવા ભગત ન થઈ જાય, પણ કથામાં આવે ને તો એ જુવાન થશે ને બોર્ડર બાદ નહીં જાય. એ કોઈ દારૂ લતે નહીં ચડે, એ ખોટા વ્યસનો નહીં કરે, કોઈને દુઃખી નહીં કરે. ધર્મ શાંતિ આપે માણસને. કઈ ની અંદર આ પેઠું આજે તો દુઃખી છે. અધર્મ પેઠું કોઈ પણ વ્યક્તિ હોય, ખોટું કરે એટલે દુઃખી થાય ને થાય. કોઈ પણ હોય, સાધુ હોય કે સંસારી માણસો હોય. માટે આપણા જીવનની અંદર આવા ધર્મના સંસ્કારો ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર એમને આપ્યા, રામચંદ્ર ભગવાને પણ આપ્યા છે. એવા ધર્મના સંસ્કારો કૃષ્ણ પરમાત્માએ પણ આપ્યા છે. કોઈ ધર્મ કઈ ખોટું શીખવાડતું નથી, બધા ધર્મ આપણે સાચું જ શીખવાડે છે. પણ મહાન પુરુષ મળે ને ત્યારે ધર્મમાં પોષણ આપે. તમે કોઈ બાપુનો દોરો પહેર્યો, ચગદું પહેર્યું, કંઠી પહેરી, ગમે તે તમે કોઈનો મંત્ર લીધો, કોઈ પણ ગુરુનો, પણ એનું પોષણ કોણ આપે? તમે વૃક્ષ વાવ્યું કે ઘાસ વાવ્યું, એનું પોષણ મળવું જોઈએ. ખાતર, પાણી, દવા, વૃદ્ધિ પામે. તમારા ઘરમાં હોનાનું ઘોડિયું હોય ને ચાઇનાના રમકડા લાવો ખટારા ભરીને, પણ દીકરો ન હોય તો
પાણો નાખીને હિંચકાવે છે છોકરો જોઈ. એમ મંદિરો ગમે તેવા મોટા હોય, ગમે તેવી વ્યવસ્થા હોય, પણ મહાન પુરુષ હોય ને તો જાગૃતિ રહે, નકર કાંઈ નહીં. એ દવાખાના માટા માર્યા કરો, રોગ ન મટે. મંદિરો દવાખાના છે, સંતો એના ડોક્ટરો છે. ડોક્ટરમાં પણ ભેદ હોય છે, અમુક કમ્પાઉન્ડર જેવા હોય, અમુક આરએમપીક હોય, અમુક તો પેપર ફોડીને પાસ થયા હોય. ડોક્ટર કઈ આવડે નથી કે ટાંકા કાતર રહી ગયા ને ટાંકા લઈ લેતા, સાપામાં આવે જ ઘણા ડોક્ટરોને. 3 વાર ઓપરેશન કરે, થોડુંક રહી ગયું એટલે આ બિચારો શું થઈ ગયો, મારા પૈસાની બધી. તારી બેદરકારી છે ભાઈ. ડોક્ટર તો ભગવાન કહેવાય, એનું વિધવા થવા જેવી ન થવી એના હાથમાં. થોડીક બેદરકારી રાખે, પણ ડોક્ટરોમાં ભેદ, એમ સંતોમાં ભેદ. બધા સંતો જ કહેવાય, બધા વેપારી જ કહેવાય, પણ વેપારીમાં ફેર. સૂર્યનો પ્રકાશ ને મીણબત્તીનો પ્રકાશ ફેર છે. સાધુ બધા કહેવાય, પણ ભાગવત ધર્મનું પોષણ આપે આપણને, ધર્મને જાગૃત કરે, પોષણ આપે, વૃદ્ધિ પામવા જોઈએ. આ તમારા દીકરા ભણતા હોય 5માં, તો 5માં 2-3 વર્ષ ભણે તેને પપ્પા રાજી થાય કે મારા છોકરાને પાક્કું થશે 5મું ધોરણ. ભાઈ ધોરણ બદલવું જોઈએ દર વર્ષે. એમ તમે 5 વર્ષ પહેલા દીવો કરતા થઈ, દીવો કરો છો કે આરતી કરવાની શરૂ કરી? તમે માળા ફેરવતા એમાં મન જોડાણું કે એવા ને એવા છો? ઘણાને તો 5માંથી 4થામાં બેહારવા પડે છે, આવડતું ન હોય. એમ ઘણા આરતી કરતા હોય બંધ થઈ ગયા હોય, એ 4થામાં આવ્યો પાછો, હા રિવર્સ થયો, કારણ કે એને ગુરુ નથી, એને પોષણ આપે એવા. અત્યાર સુધી તું વ્યસન નહોતો કરતો એવું બોલે ઘણે, હમણાં શરૂ કર્યા, તે સારું કામ કર્યું છે. આ ગુટકા ખાવી સારું છે? કોણ છોડાવશે તમને? બગાડનારા ઘણાય છે તમને, બગાડનારા બહુ છે, સુધારનારા ઓછા છે. પેલા કે ને ગુટકા ખાય ને તો જ્ઞાન થાય, બીડી પીવે ને એની બુદ્ધિ વધે, દારૂ પીવે ને દોસ્ત વધે, બધું કરે તેને બાપનું કાંઈ વધે નહીં, બધું પૂરું કરી નાખે એનું. માટે આ બધા વ્યસનો, દૂષણો, પાપ એ દૂર કરવાના. આનંદમાં ને ખુશમાં આપણે ભગવાનનું જેટલું આનંદથી ખુશમાં રહ્યો ને હું લાવવાનું બળતરા કરવાની છે. ધર્મ પાળો, વ્યવસ્થિત પ્રમાણિક રહ્યો. મન તો ધૂળધૂ ખાનારું છે, ખરાબ છે, ભૂત જેવું છે, ઝંડ જેવું છે. મનનો વિશ્વાસ ન કરવો, મન ન કરવાના વિચાર કરે. મનને મારવું પડે, રોકવું પડે. મન તો બધાનું ખરાબ છે, મારું ને તમારું બધાનું ખરાબ છે. એ મનને કેમ ન કરાય બધું? આ 84 લાખ જન્મમાં મન જ ગોથા ખવડાવ દુઃખી કરે છે મન આપણું. એ મનને આપણે ચોખ્ખું કરવા માટે આ સત્સંગ કરવો પડે. તમારે મનોબળ વધારવું પડે, આત્મબળ વધારવું પડે, એના પરિણામ જાણવા પડે, રોજ સત્સંગ કરવો પડે. આ તો પારાયણ પતી જાય, હવે 3 દાડા રહ્યા પછી આપણે પૂરું, કોન્ટ્રાક્ટ પૂરો, પછી તરત ટીવી ને મોબાઈલ ને છાપા હું હાલે ઠીકડું. એક ડોહા તો આ વચના તમે આપ્યું ને આમ વાંચે, આમ એને ઉકલાની હાવ આંખી અડાડી દીધી. અમે રસોઈ કરી કામ, ભાભા વચનાથ વાંચો, છાપું વાંચતા હતા, વચનાથ નહીં. મેં કહા વચનાથ વાંચો નહીં, છાપા હું વાંચો? એ કે ગઢે ગઢ પણ હુંજે નહીં મને વચનાથ, છાપું હુંજે રે. તારીખથી બેસણા હુંજીનું બધું વાંચે. આ વાંચો ને ભાઈ, હું હવે જગતનો મરતા મરતા તમારે પોલીસો જ બસ ઊંધી પડીને હવળી કરું ઠીકડું. એ તો બધા લોહી ઉકાળા જ હોય, છાપામાં શું હોય છે બધું? બાપા વગેરે હાલે પણ છાપા વગેરે ન હાલે. સવારમાં ઉઠીને ખોલે, અમારે જાણવું જોઈએ. જાણો આ ભગવાનનું, જ્યાં જવાનું છે એનો રસ્તો પૂછો. તમારે જે રસ્તે જવું છે એની લાઈન પકડો. એન્જિનિયર થવું હોય તો મેડિકલના કોલેજમાં જઈને ન બેહો. ગણિત ભણાવતા હોય તો વિજ્ઞાનની ચોપડી ન ખોલો. જે જવું છે એ રસ્તો પકડવો પડે. ભગવાનના ધામમાં જવું છે તો ભગવાને બતાવેલો રાહ ઉપર ચાલો, પછી કાંઈ ન હાલે એમાં. ભગવાન જે રસ્તો બતાવે છે, મહાજનો એને ગતઃ પંથા, મોટા પુરુષ જે માર્ગે આલ્યા છે ને એ માર્ગ જ આપણા માટે શ્રેષ્ઠ છે. ભરતજીની વાત તમને શરૂઆતમાં કરી છે. કેટલા જન્મ લીધા એની? મૃગલું. જો ગુરુ નહોતા તો ધર્મ પાળતા હતા. બીજા જન્મે જડ ભરત થયા. પહેલા જન્મે ભરતજી ઋષભદેવ ભગવાનના દીકરા, તમને શરૂઆત કરી હતી. અને એની પછી મૃગલું થયા. ત્રીજા જન્મે જડ ભરત થયા. આ શ્રીમદ ભાગવતની કથા તમને કરું છું. અને જડ ભરત થયા ને ગાંડાની જેમ રે, બુદ્ધિ ન વાપરે ક્યાંય, કે મેં મૃગલામાં હેત કર્યું ને એટલે મારે જન્મ લેવા પડ્યા. હવે હું ગાંડાની જેમ, મને કોઈના હેત ન થાય અને મારામાં કોઈ હેત ન કરે. બુદ્ધિ મોટા રાજા જેવી બસ ફર્યા કરે. એમાં રહો ગુણ રાજા. કપિલદેવ ભગવાનના આશ્રમમાં પાલખીમાં બેસીને કથા સાંભળવા જાય. આ 3જા સ્કંધમાં એની કથા છે ભાગવતની. અને એમાં એક માણસ પાલખી જોડેલો, 4 જોડેલા, એમાં એક લૂલો થયો, કંઈક વાગી ગયો એને, કાચ બાચ કંઈક જે વાગ્યું હોય. હવે હાલી કે નહીં.
આ જડ ભરત જંગલોમાં ફરતા હતા, શરીરે રૂષ્ટ પુષ્ટ, અને પકડ્યા એને, પાલખી જોડ્યા. રાજા તો ઉપર બેઠેલો છે, પાલખીમાં એને ખબર નથી કે કોને જોડ્યા છે. જડ ભરત કીડી મકોડી નીકળે ને કૂદકો મારીને હાલે, અને રાજાને લાકડું ભડકાય પાલખીનું હુતા હુતા ઉપર. વળી કઈક જીવ જંતુ નીકળે ને ઠેકડો મારીને હાલે, કચરાઈ ન જાય. રાજા કે ભાઈ સીધા હાલો, પેલા તણી કે એમ સીધા હાલીને નવો જોડ્યો ને આવું કરે છે. રાજા જેવી બુદ્ધિ હતી, મહાન જ્ઞાની હતા, ભગવાન ઋષભદેવના દીકરા હતા આગલા જન્મમાં. અને પેલો રાજા કે છે હરખો હાલ નકર તને હું મારીશ. જડ ભરત કે છે કે કોણ કોને મારશે? પાલખી ધૂળની અંદર બેહનારો તું ધૂળનો છું, મારું શરીર એ ધૂળનું છે. આત્મા કોઈને મારતો નથી ને આત્મા કોઈનો મરતોય નથી. અને તું એમ માને છું જ્ઞાન સાંભળવા જાવ, તું તો અભિમાની છો કે આ માણસોને જોડ્યા છે, પાલખીને તું ઉપર બેસીને હું જ્ઞાન મળવાનું છે તને? અને પેલા શું કાકો સામાન્ય વ્યક્તિ નથી, આ તો જ્ઞાની માણસ છે. હેઠા ઉતર્યા, ખંભે જનોઈ જોઈ, બ્રાહ્મણ છે આ તો. પગમાં પડી ગયા, માફી માંગી, અને 2 અધ્યાય જ્ઞાન એને આપે છે ને, સમજવા જેવું છે જડ ભરત. અને 4થા જન્મે જડ ભરતજી પોતે નિષ્કુળાનંદ સ્વામી બન્યા, ભગવાન સ્વામિનારાયણના સંત. આગે તપસી તપસા કરતા રહી ગઈ કિંચિત કામા, તે કારણા નરતન ધર્યું સો જાનત હે રામા, મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ. એ ભજન બનાવ્યા છે નહીં. કિંચિત કામા, મૃગલામાં હેત રહી ગયું, 4 જન્મ લીધા. તુલસી ઇનકી ક્યાં ગતિ ઘટઘટ કરત જ ને. કેટલાય મૃગલા આપણા ઘરમાં છે, નાના બાળકો બાળકી નકરા રમાડ રમાડે જ કરે આખો દાડો, છોડે જ નહીં. એટલે થોડુંક રમાડો એનો વાંધો નહીં, પણ છોકરામાં ન થઈ જાવ. મોહ ન રાખો બહુ વસ્તુનો. વિરક્ત જીવન જીવવું, ઘરમાં રહેવું તો મહેમાનની જેમ રહેવું. ગુણેશ સ્વામી લખ્યું. મહેમાન ઘરે આવે, સારું ખાય પીવે ભોગવે બધું કરે. મહેમાન આવે ને એને આપણે બધું પેલા તો સૂર્યમુત કરતા, અને ગોંગડાય ન દે આપણને. પેલા આપણે ગોંગડા મગીએ ને, એટલે મહેમાન સૂર્યમુખ ખાઈ જાય ને છોકરાને ગોંગડાય ન દે. પણ એ મહેમાન બધું ખાય પીવે, જાણે કે મારે આ ઠેલી લઈને બસ પકડવાની, મારું હાંઠીકડું નથી આના ઘરમાં કાંઈ આપણું. આ ભલે બધું હોય, આપણને રમાડે જમાડે, એમ ઘરમાં રહ્યો, કાલે નીકળી જવાનો સંકલ્પ રાખજો. જવાનું છે આ છોડીને, આ છોડવાનું છે, એકલા જ જવાનું છે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. નાહકના મરો બધાય મથી મથી રે, કોઈ કોઈનું નથી. વિરક્ત જીવન આ સંસારમાં રહીને આપણે જીવવી, ધર્મમય જીવન જીવવી. આપણા પરિવારને, આપણા બાળકોને પણ ધર્મના સારા સંસ્કારો મળે. ગળથુથીમાંથી માના પેટમાં બાળક હોય ને ત્યારથી સંસ્કારો પડે છે. પ્રહલાદજીની માતા કયાધ્રુ રીહણા કશ્યપુ તપ કરવા ગયા, ત્યારે નારદજીની કથા સાંભળતા અસુર કુળની અંદર પ્રહલાદજી ભક્ત થઈ ગયા, અને રાવણ બ્રાહ્મણ કુળમાં અસુર થઈ ગયો. નારદજીનો સત્સંગ હતો, પહેલાને કોઈ ગુરુ નહોતા. માટે સાચો સત્સંગ જો આપણને મળ્યો છે, એ સત્સંગની અંદર આપણે વ્યવસ્થિત રીતે જોડાઈએ, મનદન સત્સંગ કરીએ. આપણે ભગવાને બતાવ્યો એ રસ્તા પર જો આપણે ચાલીશું તો ખરેખર આપણે સુખી થશું. ભગવાન કોઈને દુઃખી કરવા આવ્યા નથી. ભગવાનની તો અનંત દયા છે કે એનું થોડુંક જો અમે સાધુ થયા, હજી એવા ઊંચા સાધુ નથી થયા ઊંચી ક્વોલિટીના, લુગડા ઓઢ્યા ભગવાનના, અને નિયમ પાળીએ છીએ તો અમારી બધી વ્યવસ્થા ગરસ્ત કરે છે. અમારે કાંઈ ચિંતા નહીં, મોંઘવારીની કે ઢીકડાની કે હગાવાલાને વેવાઈને ખોટું લાગ્યું, જમાઈ રિહાણે કાંઈ હડાકો જ નહીં. ભગવાનના ખોળે બેસી ગયા છે. સુખી છે કે નહીં અમે? તમે સુખી કે અમે સુખી છે? તો તમારા છોકરાને સુખી કરવા કે દુઃખી કરવા? તો શું કરવું જોઈએ? અહીં મોકલી દેવા જોઈએ. જો તમે અમને સુખી માનતા હો તો એમ નહીં એ કઈ છોકરાને ઓછો સાધુ કીધ ન ખાય. હું અહીંયા મજૂરી કરું ને એ જનો ને ગાડીમાં ફરતો થઈ જાય. અમારે પેલા સુરા ખાચર ને દાદા ખાચર ને બધા ઘોડા લઈને નીકળ્યા ને, તે ભાલની અંદર તળાવ હતું, પાણી થાવ 4 આંગળ જ હતું, પણ પાણી આખું ભર્યું હોય ને એવું ઉપરથી આવ. તે સુરા ખાચરે ઘોડો જવા દીધો, પાળે કુદાવીને અંદર તે ખૂંતી ગયો, અંદર જઈને આખે જે ડો ખૂંતી ઘોડો ખૂંતી ગયો, ભાલની જમીન પહોંચી. દાદા ખાચર ને બધા મોટા મોટા દરબારો ઘોડા લઈને ઉપર પાળે ઉપર કે સુરા બાપા પાણી કેવું છે? કે ત્રો ત્રો આવાજો, સરસ પાણીમાં જ ઘોડો ઉભો છે. કે હું ખૂંતી દઉં તમે ઘરે ભાગી જાવ, હાલે બધાને ખૂતાડ્યા. એમાં આપણે એવું છે, ત્રો ત્રો સંસારમાં પડી જાઓ બધા. માટે આ સંસાર છે એ તો ખરેખર પેલી ગુંદીના ઠળિયા આવે ખબર, કટ ગુંદીના, એ છોટે ને આમ કરો ને તો અહીં છોટી જાય, એ જાય જ નહીં. એ બારથી લાગે તમે ભલે ને જીયાજીનું ગોલિયર શૂટિંગ પહેરાવ, પણ પાછ ડાભોળિયા ભરાઈ ગયા ને માલપા, એ બારથી લાગે સૂટ હારો પહેરો, ભલે બિચારા ડાભોળિયા ખુશાદ કરતા હોય અંદર વાગે, એ બારથી સારું લાગે.
માટે આ સંસારમાં કાંઈ સાર નથી. ભગવાન રાજી થાય આપણી ઉપર, આવા ધર્મના સંસ્કારો મળે, એ આનંદમાં ખુશમાં રહી. આ કથા ખંખેરીને જતું નથી રહેવાનું. આ કથા એટલું બધું આયોજન કર્યું છે. અપૂર્વ મુનિ સ્વામીને બધા સંતો કાર્યકરોએ સખત મહેનત કરી છે. એને કઈ લગ્ન નથી લીધા કોઈ અહીં તમને કઈ જાનમાં નથી તેડાવ્યા કે વેવાય ખોટું લાગશે. આ બધાની અંદર ધર્મ ભાવના આવે, કઈ કુટેવો નીકળે, આપણા કઈક સ્વભાવ નીકળે, ઘરમાં શાંતિ થાય, ભગવાન રાજી થાય અને ધર્મ ભાવનાથી આપણો પરિવાર સુખી થાય, એના માટે આખું આયોજન કર્યું છે આપણે. તમે બધે બેઠા મજા આવે અમે કઈ અમને કઈ કાલે ન કીધું કઈ કરીને ભાગી એવું નહીં. કથા આપણે પાકી રહે, ભગવાન રાજી થાય. આપણે છેલ્લી વાત કરીને પૂરું કરીએ, હવે ટાઈમ થવા આવ્યો છે કે તમને 80 વર્ષ સુધી એક ઝૂંપડામાં રાખવામાં આવે, સિલેક્શન આપવાનું, અને કાં તમારે મોટા બંગલામાં રહેવાનું. બંગલાની અંદર સેન્ટર, એસી, ગાર્ડન, બગીચા, નોકર ચાકર, ખાવું પીવું અનકોટ, રોજ પૈસા ખૂટે જ નહીં. 20 કરોડ બેંકમાં મૂક્યા છે, વાપરો. અને એક છાપરામાં તમને માગી સાશે મળે નહીં, મરસું રોટલો ખાવાના. શેમાં રહીએ આપણે? બંગલામાં. બરાબર છે ને? પણ બંગલાવાળા મરે ને યમરાજા લેવા આવે, અને ઝૂંપડાવાળા મરે ને એને ભગવાન વિમાન લઈને તેડી જાય. તમારે શેમાં રહેવું છે? હાથ શું બોલો, શેમાં રહ્યો છોકરાઓ? ઝૂંપડામાં જોવા જેવું.